श्रीमद जयसिंह बापा कैसेट नंबर 88 पोशीना तारीख 19/5/1979। ग्रंथि तूटी जाए तो आरंभ पारा नहीं मोय बारा नहीं जाए नहीं छाना जेवा स्वरूपना ज्ञानवाळा એ જીવના શિવ નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ અને બાલજીએ કરી ગયા હતા જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર જીવ રે ધન દેહનું જણ હોય છે લોયવતાર જીવ રે ધન દેહનું आशा पीछा दासियों थई रही कोम क्रोध के दिलो जीव रे धन देहनु क्षण से लो अवतार जग पावन करवा अवतरा उतारवा भूमि नो भार जीव रे धन देहनु खातो पीतो ने बोलतो नित्य निरंजन निराकार जीव धन देहनु जन से लो अवतार આગલા પુરુષોનું પ્રમાણ છે મરણા બાલા રે પરદેશના વારુવાનો કોઈ માટીઓ ભરખ જનાવરો છે બંધારાઓ જીવ રે ધન દેહનું જો આગલા પુરુષોનું પ્રમાણ છે આપણ જે પુરુષ મળ્યા એ આ દશાના પુરુષ હતા જગ પાવન કરવા અવતરેલા ઉતારવા ભૂમિનો ભાર અને એ પુરુષનો આ યોગ બળ છે એનો આ મહિમા છે આપણ સેવા છીએ હજી આપણામાં એવો સતચિંતન આનંદ દેવ કરતો નથી આપણા અજ્ઞાનના વિલાસથી દેહના ભાવમાં ફરીએ છીએ પણ એ પુરુષોનું પ્રમાણ છે કસૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ આવો આત્માદેવ ભગવાન આપણા અંતરમાં અને પ્રાણી માત્રમાં આત્મા છે આ ભાવ જાગૃતિમાં રાખી પ્રાણી માત્રમાં અભિમાનને ટાળો દાસત્વ ભાવ કરો તો નિર્મળતા है પોતાનું અભિમાન ટળી જઈ બધામાં એ દેવની પૂજા કરનાર જીવ આ છેલ્લા અવતાર ઉપર એનો આત્મા પરમાત્મા પર જતો રહે પરમાત્મામય થઈ જાય છે અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ સુખિયા रहो लेश न थाओ दीन विचार तो हूँ कोण छू आवे जे परिणाम ते परिणामे पहुंचतो पोमे जीव विश्राम तमे तमारा गरमाई दो आपण जे पुरुष મળ્યા છે એ બનાવટી નથી મળ્યા નકલી નથી મળ્યા નકલનો જે મેલ અનાદિકાળથી સ્વાસી ફેરનાર અજ્ઞાનનું હું થઈ અને આજીવ અનાદિકાળથી રખડતો થો એ સત્પુરુષ મળ્યા તા ઊની ગ્રંથિ તૂટી તારા આત્માદેવ ભગવાનમાં સુધી જેનો અહંકાર જાય એનું મન મટી જાય ઇન્દ્રિયો શાંત થઈ જાય બાહ્ય ભાવનો હનેપાત ભૂલાઈ જાય આખા વિશ્વમાં શાંતિ પથરાઈ જાય અને અંતરનો દેવ આ બધામાં આત્મા દેવ બ્રહ્મ તત્વ વિસી રહે અંતરમાં દેવ આખા વિશ્વમાં દેવ એ વિશ્વમાંનું આ જગત ઉત્પન્ન થયેલું છે એના જ આ જીવ છે અત્યારે ધારણ એ કરી રહ્યો છે તમારું મૂળ સંભાળો તો તમારું મૂળ તો આત્મા દેવ છે એ દેવ ના હોય તો અંત અડીએ તો ભ્રાયો રોગ છે પણ આ બન્યું છે એ દેવના અજ્ઞાનથી બન્યું છે તો એ દેવનું જ્ઞાન રાખે અને અજ્ઞાનમાં જે પૂર્વનો નિયમો બધેલો છે એ ક્રમને ખપાવો તો આજે તમે દયા શાંતિ સમતા ક્ષમા સત ત્યાગ અને વૈરાગ એ આત્મા દેવ શુદ્ધ બુદ્ધ આત્મા છે આ ભાવ જાગૃત રાખીને વર્તમાનનું કર્મ ખપાવો તો ક્ષમામાં એટલી બધી મહાન શક્તિ છે જો પેલા ક્ષમાનો ગુણ હતો તો એના પિતાએ એટલા પરિસહો દીધા પણ એની ક્ષમાનો ભંગ નથી જો એને પ્રમાણ આવ્યું છે
સુરતાઓ લાગી રે જેની ભ્રમણાયો ભાગી સુરતાઓ લાગી રે જેની ભ્રમણાયો ભાગી સુરતાઓ લાગી જેની ભ્રમણાયો ભાગી સુરતાઓ લાગી જેની ભ્રમણાયો ભાગી સુરતા લાગી રે એક સંત લાગની 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 તાતાનો તાસ જાણે રુદિએ ના તારો જાની સુરતાઓ લાગી તાતાનો તાસ જાણે રુદિએ ના તારો જાની સુરતાઓ લાગી આપણા ગાગા કરીએ છે એમ પ્રિયતા લાગે છે પણ જ્યાં સુધી અહંકારની સત્તા હોય ત્યાં સુધી સતચિતાનંદ આત્મા દેવ છે એમાં સુરતા નહીં લાગે આ સુરતા જો ભગવાનના હાથે લગાવી હોય તો તમે નિર્મળ થો જુઓ સુરતા તુલસીદાસના સુરતા આત્માદેવ ભગવાનમાં લાગી હતી તાનદાસ તો બધા કબીરના સુરતા આત્માદેવ ભગવાન હાથે લાગી હતી આમાં દીવો લગાવ્યો છો એમ પ્રગટ શુદ્ધ ચેતન રૂપ અદર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્માદેવ ભગવાન જો પ્રગટ્યો તો તેની સુરતા ભગવાન મોયના ઘરમાં આવી એ નિર્ભય ભૂમિ છે એ પુરુષ જીવતા મરી ગયેલા હોય અને એ જ્ઞાન ને કોઈ સંગ એ જ્ઞાન અવિચળ જ્ઞાન છે આગલા પુરુષોનું પ્રમાણ છે ધ્રુવને આ જ્ઞાન હતું હરિચંદ્રની સુરતા આત્માદેવ ભગવાનમાં લાગી કારણ કાહનો પૂરો લઈને કાશના બધામાં વેસાવો બોલ્યો છે ત્યાં શિબી રાજા નોસવા ડીનમેલ હશે એની સુરતા આત્માદેવ ભગવાન હાથી ભરેલી છે આ ક્ષણભંગુ નાશક દેહ છે એનો મોહ નથી મમતા નથી દેહને કોઈ સંબંધ નથી આવો સ્પષ્ટ દેવ અનુભવેલો હતો ત્યાં મરુત રાજા અંગ વેરીને આલે છે તારીની સુરતા પુરાણ પુરુષ પરમાત્મા ભગવાન અખંડપણ નિત્યપણ શુદ્ધપણ બુદ્ધપણ મુક્તપણ એમાં સુરતા લાગેલી હતી ત્યાં દેહની કોઈ મૂર્છા નથી ત્યાં દોન કરતા દેહનું દોન દેતા ખમસોણો નથી આ આગલા પુરુષોના પરમાણ છે જો તોળલ જો માતાનું શરીર હતું છતાં એની સુરતા આત્માદેવ ભગવાનમાં લાગી હતી તોરલના પાસે જે જાય 100 અને સધીરે રાજા 100 વાણિયો અને જેસર જગનો સોયટો પળમાં કીધો પીર હેણા કર્યો પીર એની સુરતા આત્માદેવ ભગવાનમાં લાગેલી હતી પરનો વિષય હતો એના પહાડ ફફડી પડ્યા જવાનું થર 100 વાણિયો તોરલના પહાડ તો ફફડી પડ્યો છે બધા રોગનો નાશ થઈ ગયો છે આત્માદેવ ભગવાનમાં સ્થિતિ થઈ ગઈ આ ત્રણ નરતા રહે કારણ લોયન લવારની છોકરી છે 8 જ વર્ષની તાણીને આવો સતચિતાનંદ એવો આત્માદેવીમાં સુરતા લાગી હતી એના પિતાના હાથી લીલમના બાપા મંડળ બેહાડ્યું હતું ભક્તિનો મંડપ હતો એમાંના બાપા હારી જઈથી ઈ એક ભજન ભરતા લોહેરના સ્વરૂપનું જાણશું છે તાણીની સુરતા આત્માદેવ ભગવાન વળી એ વખત લોહેર બોલી છે એના પિતાને એની હગાઈની વાતો કરતા હતા એ વખત આ છોકરી કહે છે કે એ પિતા મારી જે સુરતા મારા પતિ પરમાત્મા જે ભગવાન લોકમાં વિસરી ગયેલું છે પરમાત્મા થશે એની હું દાસી છું મારા આ બધા હાથી કોઈ લેવા દેવા નથી માટે તમે કોઈ ખટપટ ન કરતા 8 વર્ષની છોકરી કારણ શ્રીમદ રાજચંદ્ર 7 વર્ષના હતા જેની સુરતા આત્માદેવ ભગવાનમાં લાગી સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ બધામાં પૂછો અહમ લય પામી જુ મન અને ઇન્દ્રિયો પૂર્વ અજ્ઞાન ભાવમાં જે ક્રમ કરેલો હતો એ ક્રમ ખપાયો પણ જુવાઈની દશા ત્યાં કૃપાલદેવ આમ ચોખ્ખો બોધ કર્યો છે કે બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અનંતરમાં સંન્યાસ આશ્રમ શું બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અનંતરમાં સંન્યાસ આશ્રમ એટલે હું સમજવાનું કે જેનું અહમ લય પામી જાય
એ જીવન મુક્ત હોય. એની વસ્તી આત્મામાં લય પામી હોય, અંતરમાં દેવન આ બધામાં દેવનું દોહન કરે એ જીવન મુક્ત કહેવાય. અપર વસ્તુમાં પકડાય જ નહીં. રાગ અને કશાય એમાં થાય જ નહીં. રાગ કશાય એ ખવિશા એ ટળે તો આપે જગદીશા. એનું જીવન કેવું હોય? બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. રાગ અને વળી દ્વેષ તો મનો સર્વથા ક્લેશ, જહ ઉદાસીનતાનો વાસ તો સકળ દુઃખનો નાશ. ઉદાસીનતા એટલે સડેલે મુઠે રિહાયેલા દહી હોય ઉદાસીનતા નથી, પણ સતચિત આ શુદ્ધ બુદ્ધ આત્મા દેવ છે આ પ્રગટ તો એકલી ખુમારી હોય. જેમ પેલા પ્રીતમ કહ્યું છે, જે સત્પુરુષના બોધનું અવલોકન કરતો પ્રીતમના દશા પ્રગટી છે, સેવી અલૌકિક દશા. એવો અજર આમીરા દેવી, એવો અજર આમીરા દેવી, તેનો નેણ વેણ પવતો હરે આસાદી ગઈ. તેનો નેણ વેણ પવતો કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણ, કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ, કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણ, કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ. કૃષ્ણ વિના નીચે કોઈ હરે આસાદી દયે, કૃષ્ણ વિના નીચે કોઈ હરે આસાદી દયે. બ્રહ્મા જોન ગગન દઈ રહે, બ્રહ્મા જોન ગગન દઈ રહે. આગલા પુરુષોનું પ્રમાણ લઈને હેડ્યો તો તમને ઠરતા હોય, જીવન જીવતા હોય કે સત્પુરુષના બોધનો જેને ઉપયોગ કર્યો હોય એનું છેવટનું પરિણામ આલા છે કે ટળી અંતર એક રસ થાય. ભગવાન અને અહંકારથી જીવન અધિકારથી જુદો ફરતો હતો, એ જેનામાં ભક્તિ આવે એનો અહંકાર ટળી દે, આત્માદેવ ભગવાનમાં સ્થિતિ થાય. ભગવાન તમારામાં અને તમે ભગવાનમાં જે અનાધિકારથી જુદાઈ હતી એ જુદાઈ મટી જાય. આગલા પુરુષોનું પ્રમાણ છે કે જે સત્પુરુષને ઓળખી અને સત્પુરુષ અને એનો આત્મા અને ભગવાન આ ત્રણની એકતા થઈ જાય. માં એટલે રહો માં આ ત્રણની એકતા થઈ જાય. બધામાં બધી ભગવંત ભવ અંત લો. જેમ કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં જે ભગવાનની ભક્તિ માંગતા હતા એ દેવ અંતરમાં દેખાય અહંભાવ વગરનું, અને આ બધામાં એ દેવ દેખાય. આ કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં બ્રહ્મ ધન ગગનવત આખા વિશ્વમાં એ પરમાત્મા સિવાય કોઈ નથી. અખંડ સ્વરૂપ પરમાત્મા છે. એના બધા અંશો છે, એનો આ તત્વો છે, એનો તત્વો એને અર્પણ કરતા ને અથાયો પણ નિશ્ચિંતા પણ આવડે, ટળી અંતર એક રસ થઈ જાય. ભગવાન અને હું જુદો તો એ મટી જુ. ભગવાન તારામાં તું ભગવાનનો ગુરુ ભગવાન અને આત્મા આ ત્રણ જ્યાં સુધી જુદું છે ત્યાં સુધી શાંતિ નથી, વિચમણા છે. પણ ગુરુ ભગવાન અને તારો આત્મા ભક્તિ કરનાર જીવના આ ત્રિપુટીની એકતા થઈ જાય. સદગુરુ મુझ में मैं सदगुरु में जब जल विषय तो रंगभाई रे साधु भाई મને સદગુરુ તાર લ્યો. આગલા પુરુષોનું આ પ્રમાણ છે. ભગત બુદ્ધ નામ નેરો દોનું એકે અંગરે ખલક ના જીવ પલકમાં ગુરુ ચેતન કર્યા રંગ જીવ તને જાણ્યા રે હા નૈણાથી નજીક સોઈ કરમાન્યા. આગલા પુરુષોનું પ્રમાણ છે કે ભક્તિ કરનાર જે જીવ હોય ને અહમ જેનું લય પામા તેને માન અને ઇન્દ્રિયોથી અજ્ઞાનથી વસેલું છે. શરીર એ શરીરનો મોહ ઉડી દઈ નિર્મોહ જે ચૈતન્ય આત્મા દેવ છે, અંતરમાં દેવ છે અને આખા વિશ્વમાં ભગવાન છે. આ ભાવ પ્રગટ થાય એ આત્મા પરમાત્મા દેહ સત્વ જીવન મુક્ત દશામાં વિસરી શકે. તો એ પુરુષોનો પ્રમાણ લઈ જુઓ સુધનવા, જુઓ ધર્મરાજા, પ્રહલાદ, માલદેવ,
રૂપદેવ, રામદેવ, ધીરમદેવ, રામ, કૃષ્ણ, ભરત, લક્ષ્મણ, રામના ભાઈ ભરત, બાહુબળ, ઋષભદેવ, ગચ્છુકુમાર એ કૃષ્ણના ત્રીજા ભાઈ છે. ગચ્છુકુમાર ને કેવળ જ્ઞાન છે સમચોનમાં. તાર બાહુબળ ઋષભદેવના પુત્ર 58 પુત્રો જેને દીક્ષા લીધી છે. એના 2 પુત્રો રાજગાદી પર હતા. એમાં થોડી તકરાર થતો એક ના હાથી યુદ્ધ આવ્યું. એમાં વૈરાગ થઈ ગયો છે કે ને બાહુબળને. તો એથી દીક્ષા લઈને નીકળ્યો છે. રસ્તામાં જતો થોડું મૌન આડવા આવે છે. આ મૌન આ અજ્ઞાનનો વિલાસ છે. આત્માનું શીખવું આવરણ કરતા થાય છે. આજ્ઞા પુરુષે પ્રમાણ 4 જ્ઞાન હતો. કેવળ જ્ઞાન નતું. મનોપ્રિય, અવધિ, મતિ અને સુરતિ આ 4 જ્ઞાન હતો. કેવળ જ્ઞાન નતું. છતાં મૌન આડવા આવ્યું. આ અહમપણું, આ જ્ઞાન સ્વરસે જોવા એનું ઘર. જો સ્પષ્ટ શુદ્ધો હો બુદ્ધો હો મદાલસા માતાએ કહ્યું છે. ગોળિયામાં છોકરોના બોધ કહ્યું છે. નિત્ય શુદ્ધ બોધ મુક્ત તો જતો જતો, નિત્ય શુદ્ધ બોધ મુક્ત તો જતો જતો, સૂર્ય સાંજ અગ્નિનો પ્રકાશ તો મળે, તો દાદારે વિશ્વ દેખ્યું વિશ્વનો ધણી, અજર અંબર સત્ય તું વિકાર પણ નથી, અજર અંબર સત્ય તું વિકાર પણ નથી, વિકારિતા અલાવતો આજીવ થઈ રહ્યો. તો આગલા પુરુષોના પ્રમાણ છે. માતાઓ હરિચંદ્રને ઘેર તાળામતી તો એ સતી કેમ કહેવાતો કે સતજી આત્મા દેવ ભગવાન જેની શુદ્ધતા આત્મામાં લાગી દીધી, પરમાત્મામાં સ્થિર હતી. દેહ રૂપોને વિરી દીધા. તાણા અંશયા માતા સતી કેમ કહેવાતા હતા કે એનો અહમ લય પામી દે ના આત્મા દેવ ભગવાન ના હૃદયમાં. ભગવાને સ્થાન આલ્યું છે. ભગવાને પૂછ્યું કે તમારું સ્થાન શું છે? કે મહાન જે હું ગયા જેના હૃદયમાં અહંકાર ન હોય એવું મહાન ભક્ત અન્ય ભાવે મારું શરણ જેવું હોય, મારાથી જે જીવન જીવતો હોય, હું નથી તું છે, અને આખા વિશ્વમાં મારી જે પૂજા કરનાર સર્વપુત્ર જેમાં હોય તો મારું સ્થળ છે. એનું હૃદય મારું સિંહાસન છે. તો અનસૂયા માતામાં આવી જે ભક્તિ હતી, એક વાક્ય બોલે તો એ થઈ જાય. એક દ્રષ્ટિ કરે તો આ ભસ્મીભૂત થઈ જાય. જો ઉલટ દ્રષ્ટિ કરે તો સર્વ આત્માનું હિત કરનાર કરણ કારણ એવા પુરાણ પુરુષ પરમાત્મા સ્વરૂપ માતાઓમાં અથવા પુરુષોમાં આપણને જે મળેલા શ્રીમદ રાજચંદ્રથી લઘુરાજ સ્વામી હતા. એ 70 વર્ષની ઉંમર હતી અને શ્રીમદ રાજચંદ્ર 25 વર્ષના હતા, ગ્રહસ્થી હતા. તો શ્રીમદ રાજચંદ્રના બોધથી લઘુરાજ સ્વામીના આત્માનું જ્ઞાન થયું છે પ્રગટ. એનું અભિમાન ગળી દઈ આત્મા દેવ ભગવાનમાં સ્થિતિ થઈ છે. તાર સૌભાગ્યભાઈ સાલાના વતની એ કૃપાળુદેવની હાજરીમાં 80 વર્ષના સૌભાગ્યભાઈ, તાર 25 વર્ષના કૃપાળુદેવ, આ એના બોધથી આત્માનું જ્ઞાન થવા થકી પરમપદ શ્રીમદ રાજચંદ્ર એના સ્વાથી લખ્યું છે કે મોટા યોગીઓને દુર્લભ, મુનિઓને જે દુર્લભ એવું જે સમાધિ મરણ સૌભાગ્યભાઈને આ દેવ છોડ્યો છે. સમાધિ મરણ આત્મા સ્વરૂપમાં વર્તી વિલીન કરી નિર્વિકલ્પ સ્વરૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવું આત્મા દેવ ભગવાન પ્રગટ કરી આત્મા સ્વરૂપમાં સ્થિર થઈ ગયેલા આવા જીવન મુક્તો. બીજા એક જૂઠાભાઈ આગલા જન્મના શ્રીમદ રાજચંદ્ર મુનિ થઈ ગયા હતા. એ અવતારમાં એના અસ્ત્રી હતા. કોણ? આ જૂઠાભાઈ. અમદાવાદના એનું ઘર છે. એના ભાઈ છે. અત્યારે કોઈને જઈને જોઈ આપવું હોય તો જૂઠાભાઈ ઉધમસિંહ શેઠ હતા. એ શેઠ ઉધમસિંહ શેઠના ઘેર આ જૂઠાભાઈનો જન્મ થયો. એ આગલા જન્મમાં શ્રીમદ રાજચંદ્ર મુનિ થઈ ગયા. એના પત્ની હતા. લગ્ન કરીને મુનિ થઈ ગયા હતા. તો પેલોને મુનિચિયામાં રહીને ભક્તિ કરી તો આ માતા ઘેર રહીને ભક્તિ કરીને વૈરાગ થઈ ગયો કે હા આવી દુર્ગંધમાં મારી કાળા છે કે જે મારા હોમ જન્મને વોકરી નાખી. આવો જે પુરાણ પુરુષ આ મહાન
મારામાં આટલું બધું દુર્ગંધ ભરેલું છે, એના દેહ ઉપર એને વૈરાગ થઈ ગયો. એ માતાએ ઘેર રહીને ભક્તિ કરી, પણ આ હાથ એ પુરુષ હતા, એ પુરુષમાં વર્તી જાય ત્યારે પુરુષનું શરીર વિહરણ ભક્તિ કરી હાસામણની. તો એ બાઈનો બીજો તારા જુઠાભાઈ અમદાવાદમાં જુઠાભાઈ ઉતરું છે. જો આ ભક્તિ પદાર્થ પેલા મુનિ ગયા હતા, મુનિના અવતારમાં એની દશામાં ન રહી ગયા, તો એના સંસાર ફળો કર્યો છે. જો તો એના ફેર અવતાર ધારણ કરવું પડ્યું. જે કૃપાળદેવનું જીવન શું હવે ભવાણિયામાં રવજી મહેતાના ઘેર રાયસનભાઈ નામમાં ઉતરેલા એ આપેલા મુનિ થઈ. જો માયાની વાસના જો ક્ષીણ થઈ અને નિર્મળ થઈ ને આત્માદેવ ભગવાનમાં સુરતા નહીં લાગે ત્યાં સુધી સંસાર ખરો છે. મુનિચર્યા ધારણ કરો એ બાહ્ય ડોર છે, પણ મુનિચર્યા ધારણ કરી અને તેનું અહમ લઈ પાવી સતચિત અને આનંદ સ્વરૂપ એવો આત્માદેવ. જો અહમની કોઈ જગ્યા જ નથી. સોહંગાઓ બધામાં તું છો તું છો તું છો અંતારું છું. તુહીના જાપ જપનાર આ જે પુરાણ પુરુષ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સંસારનો ભવરૂપ ટળવાનો નથી. તો એ જે જુઠાભાઈ હતા એના ઘેર હાથ મિલોતી તો જે આગલા અવતારની ભક્તિ હતી એ પુરુષનો બોધ માં પડેલો હતો, તો એ પુરુષમાં આટલી જાગૃતિ રહી છે. જાગૃતિ રહી અને એ બોધ પ્રાપ્ત કરી અને અમદાવાદમાં મળક શોખમાં શ્રીમદ રાજચંદ્ર અને જુઠાભાઈ મળ્યા. ત્યારે શ્રીમદ રાજચંદ્રની ઉંમર થોડી વધારે અને જુઠાભાઈની ઉંમર ઓછી, લગભગ મોજ હતા. તો માણેક શોખમાં એને બારી અને જે પૂર્વનો સંસ્કાર હતો એનો વૈરાગ થઈ ગયો છે. જો હાથ મિલો જેને ઘેર છે આટલા માઇક છે, પણ સત્તો અંતરમાં જે પૂર્વનો બી પડેલો હતો, બોધ બીજ પડેલો હતો, ભક્તિ કરેલી હતી, એનો ઉદય આવી ગયો તો એકદમ વૈરાગ થઈ ગયો. એટલે બાયને એવું વાતાવરણ છું કે આ કાઠિયાવાડી કોઈ એવો આવે છે કે ઉધમસિંહ શેઠનો છોકરો મોહિત થઈ ગયો છે, મોહિત નાખી છે, બાયના આફા એવી થઈ ગઈ. અમે એ વાતને પૂછ જણા પછી શ્રીમદે પૂછ્યું કે તમને તારે કોઈ જણાય છે? તાન જુઠાભાઈ કહ્યું કે હા મને પૂર્વજન્મ જણાય છે. ઓ પછી પેલા તો ખબર જ હતી શ્રીમદને. તો તારે કી જુઓ પેલા એકદમ મોહ લાગી જાય છે અને આ શોટ લાગે પછી કે એટલે ઠરો જો એ દેખાતું તું પૂજગર તે પણ નાચ છે, આ દેખાય છે નાચ છે, તમારું પેલું તે નાચ છે, ના છે નાચ છે, પણ આ દ્રષ્ટા જેના અનુભવ વર્ષે એ ઉત્પન્ન લયેલું જ્ઞાન તેથી જુદાવના થાય ને કેમ એ ભાન. આવો જે આત્મા દેવ એ વખત આ લોટરી લાગે એમ આત્માની પ્રતિક્રિયા આવી ગઈ. યાદ ઉઠાવીને આત્માના જ્ઞાન પછી 3 વર્ષ શેરી દેહ પડ્યું છે. શ્રીમદ રાજચંદ્ર તો શેરી 10 વર્ષ શેરી દેહ પડ્યું. તારે જુઠાભીનો 23 વર્ષે દેહ પડી ગયો છે. પણ એ જુઠાભીના આત્માના જ્ઞાન થયા પછી દેહ પડ્યું છે. તાર ભક્તિ પદાર્થ શું કરે છે? માતાઓ તો પુરુષો પણ એ શરીરના ધર્મો પાળો, તો મહિલા દેવને જાગૃત કરો. શરીરના ધર્મો અવશ્ય પાળવા પડી. જેમ કે અજ્ઞાન ભાવમાં જે ઊભું કરેલું ઋણ એ ઋણ સૂકવો, પણ વૈરાગ ભાવ રાખી તમારામાં ચૈતન્ય આવો જીવ છે. એ જીવનું આ સૃષ્ટિમાં કોઈ નથી. એક પૃથ્વીના પરમાણુના અને આ જીવના કોઈ નથી. પૂર્વ ક્રમ સંબંધ સિવાય કોઈ નથી. આવો જે અસંગ નિર્દોષ અને વિતરાગ શુદ્ધ ચેતન રૂપ અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા છે. એ આત્માના ભાવ શુદ્ધ રાખી નિર્મળ થઈ નિર્વ્યય વર્તી કરી બધી ભગવંત ભાવ અંત લો. ભક્તિ કરો અને સ્વભાવ શુદ્ધ ન થાય ભક્તિ કહેવાય? ભગવાન શો રાખ્યો? કદી આયા ભગવાન નથી તમારે કે? ભગવાન તો હૃદય કમળ નો રમનાર છે. પણ અજ્ઞાન નું હું બબકા મારી રહ્યો તો મારે ક્રોધાગ્નિ હરકી રહી હા, તો મારે એટલો મોહ વર્તાતો હા, તો ભગવાન ને શબ્દ આડો. તો ભક્તિ કરનાર જે જીવો એટલો સૂર્ય જેવો નિર્મળ થાય. સતપાત્ર પાત્ર નહીં થાવ તો ભગવાનની પ્રાપ્તિ નહીં થઈ જાય. જો અર્જુન હતો, કુંતી પુત્ર હતો, છતાં શ્રી કૃષ્ણ ભગવાન બોધ કરતો અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, હે કુંતી પુત્ર, તું યોગી થા એટલે લાયક થા. જો પછી કે છે કે મારા ત્યાં નથી ટકાતું,
એનો ઉપાય બતાવ્યો છે કે અભ્યાસ એ મહાન બળી સિદ્ધ છે, પણ એવું રાખીને અભ્યાસ કર કે સર્વભૂત હૃદયમાં હું છું, ચૈતન્ય આત્મા. શરીર એ નથી, પણ શરીરમાં જોનાર અને જાણનાર ચૈતન્ય પોપટ જેમ પહોંચવાનો હોય આ બધામાં આત્મા પણ સર્વભૂત હૃદયમાં હું છું. અને આખું વિશ્વમાં આમાં છે. તારાંતરમાં અજ્ઞાનનું હું બબકા આ હું મારી નાખ, એના પર તારા આત્મા મારું આસન લગાડ કે તારા અંતરમાં હું છું. આ બોધ હૃદયમાં ધારણ કરી મન વસન અને કર્મનો ઉપયોગ કર રાખ તો આ રણ સંગ્રામ કહેવાય. આ મનખાદેવના અવતારની જે જિંદગી છે એ જો તમારામાં ભગવાન અને આ બધામાં ચૈતન્ય દેવ છે અને આ વિશ્વ પરમાત્મામાં છે. એ પરમાત્માના તત્વો જો પવન વાળા દેવ છે એ પરમાત્માની શક્તિ છે. તું અજ્ઞાનથી હું કરે છે પડપડ વિચાર થાય છે. આ ધરતી કકીરી છે એ ત્રણ લોકનો નાથ જે ભગવાનની આજ્ઞાથી ધરતી માતા છે દેવ છે. ત્યાં ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એ ત્રણ લોકનો નાથ ભગવાન ની આજ્ઞાથી ઇન્દ્રદેવ વૃષ્ટિ કરે છે. ત્યાં સ્વટા ટેકી નાખે છે. હમણાં એક લગનવતી પાસ થાય તો હું તમે હાર્યો તાણે પરુ બનાવવા દેહ બનાવે છે. જન્મ તો પેલા દૂધ બનાવે છે. મકાઈના દૂધોમાં તારે આ યોગોટ હોય છે. તાણે અનાજના કાળ આ મગફળીના ગોળામાં તમે તેલ પૂરો છે. તારે જે કોઈ ન જાય એવી જગ્યામાં આવા શરીરો નેત્રો ગોઠવ્યા છે. કોણ ગોઠવ્યા છે? શરીરના અવયવ બનાવ્યા છે. આ બનાવનાર આ દયાળુનો દીધેલો ધન છે. એ ભગવાનનો મહિમા તમે જુઓ, ખેતરમાં જુઓ, ગામમાં જુઓ, ઘરમાં જુઓ, પુત્રમાં જુઓ, પરિવારમાં જુઓ. મારવાળો દેવ તત્વ તો હું હાર્યો તમે છોકરો હોય, બહેન હોય, બર્દ હોય, કુટુંબી હોય, પરિવાર હોય ને તારાંતમાં દેવ છે ઘઉં સત્તા છે. બોલ તારે હું ખાલી ભ્રમણા કરે છે અજ્ઞાનનું હું લે. અરે હું જ્ઞાન થાય હું હોય તારે હવે વેગળા છે. આ હું મારી નાખ મારા હમણાં પલ્લે હું થી હરી વેગળા છે. જ્યાં સુધી આ હું બબકામાં રહે ત્યાં સુધી આખો સંસાર તારાંતરમાં ખરો છે. પણ આ હું મર્યું કેમ કે હું એ જડ છે, મન એ જડ છે, ઇન્દ્રિયો એ જડ છે, કર્મ એ જડ છે અને શરીર એ જડ છે. અજ્ઞાનથી બનેલું છે એ જડ છે. તાણા ઓનો દ્રષ્ટા જે ચૈતન્ય જેની સત્તાથી કોણ કરે છે આ જે સચ્ચિદાનંદ છે. જેમાં સૃષ્ટિ નથી, જેમાં સંસાર નથી, જેમાં ભાઈ નથી, જેમાં બાઈ નથી. એ અલૌકિક ભૂમિ છે. આવો દેવ છે. આ દેવનું પ્રમાણ લઈ અને માન વસન અને કર્મનો અજ્ઞાનતામાં ઉપાર્જિત કરેલું પૂર્વનું ઋણ હોય એ અત્યારે ખપાય. પણ જાગીને હેડ ઓછો મેકી અને હેડે તો નિવેડું નથી. પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન આ બધામાં આત્મા રમી રહ્યો છે. આ બધા દેવોનું દેવતા અને આ વિશ્વ એ દેવથી નીકળેલું છે. આ વિશ્વ એ પરમાત્મા છે. એ માની ઉત્પન્ન થયેલા આપણે બધા જીવ છીએ. પણ અહંકારથી વિમુખ છે. અહંકારથી જગત છે. અહંકાર મટી જાય ભગવાન ભેગું થઈ જાય. પછી ભગવાનમાં રહો, સ્વરૂપમાં રહી અને ક્રમ બતાવો. એનામાં આવી શક્તિ પ્રગટે છે. એ મેરું રે ડગા પણ જેનું મન ડગા રે ભલે ભાગી પર બ્રહ્માંડ રે. મેરું રે ડગા પણ જેનું મન ડગા રે ભલે ભાગી પર બ્રહ્માંડ રે. શીલવંતા સાધુન ફરી ફરી નમ્યા કોણ માઈ. શીલવંતા સાધુન ફરી ફરી નમ્યા કોણ માઈ. જેનો બદલો એનો વર્તમાન પણ શાનનો બદલો એક ફેરો. આન બાબજી કહેતા હે મન મત ડોલે પડદા ઘટ ખોલે ઘટો ઘટ બોલે ઓહમ હે તુજ મોય પડદા પરગટ બોલે. આ જો એ દશાના પુરુષોનું એક કૃષ્ણનું વાક્ય છે. મન સ્થિર થયો આશા ગુરુની દયા થકી હવે નહીં ભટકો વાસ હવે નક્કી થયું. આ ગાતા ગાતા તો ઘણું લખેલા છે. ગુરુ ગુરુ કેને કહેવાય? ગુરુનો મહિમા જાણા
તો અલૌકિક છે જેનું અહમ મટી જાય, આત્મા સ્વરૂપ ભગવાનમાં જાય તો બધામાં પૂર્ણ મહિમા બને. બધામાં તું છો, હું એ અજ્ઞાન હતું એ હળગાઈ દીધું, મટી ગયું. ઊનું કલંક એ સંસાર અને ઊનું કલંક મટી ગયું તો એનામાં સદગુણો પ્રત્યે એક પ્રીતમની વાણી છે. હંસા ગઈ થી ગુરુજી ના દેશમાં, હંસા ગઈ થી ગુરુજી ના દેશમાં, હંસા ગઈ થી ગુરુજી ના દેશમાં, હંસા ગઈ થી ગુરુજી ના દેશમાં. તો સદા ગોજ પ્રકાશ આગમ ઘેર ગઈ સારી, જ્યોતિ પ્રકાશ આગમ ઘેર ગઈ સારી. હંસાઓ ખોવીના રે બ્રહ્માંડ બારિયા, હંસાઓ ખોવીના રે બ્રહ્માંડ બારિયા, હંસાઓ ખોવીના રે બ્રહ્માંડ બારિયા, હંસાઓ ખોવીના રે બ્રહ્માંડ બારિયા. બેરી થતા સૂર્યો બ્રહ્માનાદ આગમ ઘેર ગઈ સારી, બેરી થતા સૂર્યો બ્રહ્માનાદ આગમ ઘેર ગઈ સારી. હંસા ભગવાના પર્વત હું સારી, હંસા ભગવીના પર્વત હું સારી. હંસા હાથ વિના રે મેળું તોડી, હંસા હાથ વિના રે મેળું તોડી. કહેવાનું કારણ શું છે કે ગુરુજીના દેશમાં શાણ જાય કે તેનો અહમભાવ લય પામી જાય, મન વસન અને ક્રમ આત્મામાં લય પામી જાય અને આત્મા દેવ ભગવાન સ્વયં જ્યોતિ, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, બધે તું તું તું. ઊની જગ્યા ખાલી, ઊની જગ્યામાં હે ત્રણ લોકના નાથ, હે ભગવાન મારું રાજ અનાદિકાળથી ચાલતું હતું એમાં હું રખડ્યો, અમે રાજ તમારું આવ્યું. કેનું? રોમનું રાજ. રોમનું રાજ આ શ્રી અબંધ પરિણામ જીવન હોય એ ભક્તિનું નિશાન બતાવે છે. ઓઠોના બ્રહ્માંડ બાળ્યો એ ઓશોના દેખાય પણ આત્મા દેવ પ્રત્યો અજ્ઞાનનું હું તું મટી ગયું. જ્ઞાન નેત્ર ખોલવાનું નામ કહેવાય કે જેનું અહમ મટે એનું ત્રીજું લોસન એટલે આત્માદેવ ભગવાન શુદ્ધાત્મા પરમાત્મામય જીવન થઈ જાય. એ આ બધા વિશ્વમાં પડે. ઓખો વિના બ્રહ્માંડ ભાર્યો, બેરી થતો સુણ્યા બ્રહ્મનાથ, અનંતો શું થઈ ગઈ? અરે અનંતો ના કોમ થઈ ગયા. અત્યારે દેહથી હું કરતાનું હું ભોગતા છું, પછી બધા તું છો તું છો તું છો તું છો વિશ્વાકાર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવા રૂપે અનંતવાસી. તાર ગુરુનો મહિમા આ કહેવાય. એવા ગુરુનું જે શરણ લે, જો અષ્ટાવક્ર ગુરુનું શરણ લીધું, સેવા તાર જનક ગુરુનું શરણ લીધું, સેવા ગુરુ આમ પળમાં 84 છૂટી દી. જો દેહથી વિદેહનું જ્ઞાન, સ્વરૂપના જ્ઞાન વાળા ગુરુ. તારા સુખદેવ ગુરુનું શરણ લીધું, સેવા ગુરુ. ગુરુ મારે પૂરા સેવક શુરા તો આત્મા દિયો ખાઈએ. ગુરુજીનો મહિમા, ગુરુજીનો મહિમા કયો નાવ જાય. ગાવ ગાવ લોગુ છે તાણે પરીક્ષિત ગુરુનું શરણ લીધું. કેમનું? સુખદેવનું. તો હાથ દનમાં અહંકારની સત્તા મટી ગઈ, ભગવત સત્તા થઈ ગઈ. આજે વાસી વાસી ગયા થાકી જા તો એક થતું તો હે વિશ્વ સત્ય ખાલી ન જાય પણ હાથ દનમાં પરીક્ષિતના અહમનો લય થઈ ગયું, મોક્ષમય જીવન થઈ ગયું. જેનો અહંકાર જાય એ મોક્ષમય જીવન કહેવાય, જીવન મુક્ત કહેવાય. બહિરાજાને વામન ભગવાન આયા, 99 યજ્ઞ કર્યા, એનું ફળ વામન ભગવાન આયા. તારે એનામાં તાકાત આવી, વિવેક આવ્યો. અર્પણ હું કરવું, મનબંધનું કારણ હું છે
અને છૂટવાનું કારણ શું છે, ભગવાનમાં થવામાં અંતરાય શું છે એને ખ્યાલ આવ્યો. કારણ કે અંતરાય તે ટાળી દીધી તો જો એ જગ્યા પર ભગવાન બંધન, ભગવાન અબંધ પરિણામી છે. છતાં ભગવાન બંધનમાં શું આયા કે જેનો અહંકાર લય પામી ગયો. પછી માગ તું માગી આલુ બલિરાજાના ભગવાન વસન બોલ્યા. તાર બલિરાજા કે મારે કોઈ જોઈતું નથી. પછી ભગવાન કે જો પેલા દાતારી ફી કરી તો હું તારા રૂમમાં ન રહું, તારે માગવું પડે. જો ભગવાન કોઈ રાખતા નથી. પછી બલિરાજા કે હું માગું, હું એવું પડ્યું નથી, શરીર નથી, મન નથી અને આ રચનાત્રીમાં કોઈ નથી, આમ મારે શું જોઈએ? પછી આત્મા દશામાં આવે છે કે હે ભગવાન તું છો, મારે તું જોયું, તો તારા સિવાય કોઈ જોઈતું નથી. તાર જો ભગવાન તથાસ્તુ કહી ભગવાન બંધાણા. શું બંધાણા? લોક કે પાતાળમાં બલિરાજા પહાડ, પણ જેનો અહંકાર લાઈફમાં એ દેહમાં નેત્રોમાં રહીને એ દેવ જુએ, કોનામાં એ દેવ હવે આ દેહના રૂમમાં રામનું રાજ આવી ગયું, બળીનું રાજ મટી ગયું, રામનું રાજ થયું, પછીનું હોવનમાં આવીશું થયું, પુરુષોની બળી આવ્યું. તો અત્યારે આપણને જે પુરુષ મળ્યા હતા એ આવા વિદેશ દશાના જ્ઞાનવાળા હતા. કરી લે સોદા રોકડિયા, નથી ઉધાળા એક પળના, કેવળ જ્ઞાની હતા. શ્રીમદ રાજચંદ્રની વાત આપણે કરતા હતા, એના થકી એક ભાઈશ્રીને જ્ઞાન થયું, બીજા લઘુરાજ સ્વામીને જ્ઞાન થયું, આ જુઠાભાઈને જ્ઞાન થયું, એક અંબાલાલને જ્ઞાન થયું, કોષ પુરુષોનું સ્વરૂપનું જ્ઞાન થયું. કારણ બાપજીના અષ્ટકમાં ગરુડા બાપજી હતા, એના બોલથી એને મારા શેરી હાથ વરે મુનાઈ બાપજીનું જ્ઞાન થયું, સ્વરૂપનું જ્ઞાન થયું. દેહથી વિદેહ, દેહ નંદીને કોઈ સંબંધ નથી, નિરાવરણ. શું મેં ન ગોધરા હતો તો 10-12 દિન રહી અને સત્સંગ કરીને આવતા હતા. કારણ મેઘના ગોધરા પેલી ઓગલીસન છે એટલા આવતા બાપજી જે બોધ કરેલો એ બોધનો વિવેકપૂર્વક મેઘના ગોધરા અને કુકડો થતો હતો. એ કુકડોને જોયો અને એને ખ્યાલ આવી ગયો કે આ બધા જીવોનું પોષણ ખરેખર પરમાત્મા જ કરી રહેલા છે. આ કુકડો જેવા તારે એના મોત પોષણ થાય છે. કારણ હું બાયને સંકલ્પ વિકલ્પ કરું છું, એ મુહૂર્ત એ હટ પોતાના અહંકારને જે અઠાયો એ તત્ નિરાવરણ સ્વરૂપનું જ્ઞાન મેઘના ગોધરાથી વાણીમાં આવતા એક ઓગલી છે, એક પુરુષ છે, એક ખૂણામાં આવતા બાજુ સ્વરૂપનું મુનાઈ બાજુ. તો એના બોધથી બીજા કોઈ પુરુષોને જ્ઞાન થયું હોય, ઘણા જીવ ઓધરી જા અને અજીવ ઓધરી. તો આપણા મનગમતા ગુરુનો મનગમતા શિલા એ ભગવાનનો માર્ગ નથી. આ આગલા પુરુષે પ્રમાણ આવ્યું છે કે ઓજણી ગાય હોય અને એના એક હો બેહીરો તો જુદા તારા માસ્તર ભણ હોય એ નિહાળમાં હો તમે બેહીરો સુરાત બહાર મેળો છોકરાની વિદ્યાસળ આવું તમે સતી શાસ્ત્ર લાયા. તાર ગુરુમાં જ્ઞાન ન હોય અને શિષ્યનું જ્ઞાન થાય. આવી વાત ઓધડી છે દુનિયા ને ઓધડી ગાય તો વાસરું દવડા મરેલું. ઓધડી છે દુનિયા ને ઓધડી ગાય તો વાસરું દવડા મરેલું. ઓધડી ગાય તને દૂધ ક્યાંથી આલશે, ઓધડી ગાય તને દૂધ ક્યાંથી આલશે. અનુભવી ગાય તમે દોજો વિરાજી મારા આત્મ રામ ના સંગાતી મન મોયું. રામ ના સંગાતી મન મોયું વિરાજી મારા આત્મ રામ ના સંગાતી મન મોયું. ગાત મન નથી આવતું પણ આ દશાના પુરુષોનું પ્રમાણ છે. અહંકાર થી રચેલું જે જગત એનું જે અભિમાન હોય, દેહનું અભિમાન હોય, તાહુદી અંધુરાજાના જેવું જીવન હોય. દુર્યોધનના પિતા હતા પણ અંધુરાજા હતા, આત્માના જ્ઞાન વગરના. તાણીઓનો મન દુરાજા પડે. તાણા આજા આત્માનું ભણ ન હોય, એ અનુભવ રહિત પુરુષ હોય, ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ નથી. જેમાં ભણવાના આગળ હો શાસ્ત્રો મૂકી છોડો પણ એને કોઈ કોમનું નથી. ત્યાં આત્માનું ભણ ન હોય, સોમડિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાચી પણ એક અનુભવ જ્ઞાન વનાની કરોડ વાતો કાશી. અનુભવ જ્ઞાન ન હોય તો નિવેડો નથી. આગલા શાસ્ત્રોનું પ્રમાણ છે. જો લોહેણનું જ્ઞાન થયું પણ એ દશાના પુરુષ કરતા જ્ઞાન થયું. શિયા એના ગુરુ ચેલન છે. બધા જે આગળ પ્રમાણ છે, માલદેવને જ્ઞાન થયું, રૂપાદેવને જ્ઞાન થયું, કુંભારાને જ્ઞાન થયું,
स्वसार ने ज्ञान छू, सजीव ने ज्ञान छू, जयसन ने ज्ञान छू, रामदेव ने विरमदेव ना जे अनुयायी होता है ज्ञान छू, परिणाम अज्ञान प्रगट निरावरण ज्ञान बाण उजो गड भीतर अखंड जोत लेला एक ज्ञान बाण उजो गड भीतर अखंड जोत लेला उसका एक कारण जगत फिरे उदास आए उसका एक कारण जगत फिरे उदास सोहम देश वसायो गुआशा शरणे आपने आयो ए दिल की तो डूब जा रैयन कौन मरे मन की तो डूब जा रैयन कौन मरे दर्द कटो सुखा पायो गुआशा शरणे आपने आयो ये कम करोज कुए दान लाज मारा मोहनवा पे माया ये कम करोज कुए दान लाज मारा मोहनवा पे माया काया कलेश लेश नहीं उनको काया कलेश लेश नहीं उनको भाग बड़ो जन पायो पुराशा शरणे आपने आयो ये पंखी का खोजा मिल का मार्ग सदगुरु मोए बताया ये पंखी का खोजा मिल का मार्ग सदगुरु मोए बताया આગલા પુરુષે પરમાણુ છે કે તારો માર્ગ તારા આત્મામાં પડેલો છે પુરાણ પુરુષ મળે એને મૂળ દિશા ઉકલે જન્મ મારા કોઈ સોસો ને કોઈ મારા ચિતા ચેતન से लाया ये जन्म मारा कोई सोसो ने कोई मारा चिता चेतन से लाया ए चेतन मिलकर परसान पाया चेतन मिलकर परसान पाया लाल मूल कलाया दुराशा शरणे आपने आयो आ परमाणु लेવાનું શું કારણ છે એક વાત સમજવા અનંતા પુરુષોનું પરમાણુ છે કે તમારું સ્ફટિક મણી જેવું શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો દેવ જો વિહાર પાડો આત્મા દેવને ભૂલે તો પશુ બુદ્ધિ કહેવાય ભલે દેહ મનુષ્ય હોય પણ અહંકાર મન અને ઇન્દ્રિયોના ક્રમના વિલાસમાં દેહના મોહ કરેલો નર પશુ કહેવાય એને દેવ ન કહેવાય ભલે ગમે તો સિદ્ધ હોય ઇન્દ્ર હોય આજા પૂર્વના પૂર્ણ ઇન્દ્રપતિ જેટલો હોય જો હું બેઠો છું આટલી વાતો કરું છું પણ અહંકાર મળી આલો એને કહ્યું કે દિલ કી તો દુર્જા જઈને કોઈ મારે મન કી તો દુર્જા જઈને કોઈ મારે દર્દ કટો સુખ પાડવું જે અખંડપણ નિતપણ શુદ્ધપણ પરમાત્મા દેવ છે એમાં મન લઈ ન પામે તારું પશુ બુદ્ધિ કહેવાય નર પશુ કહેવાય દેવ મુખ ન કહેવાય દેવ ન કહેવાય દેહનો ભાગ અરે રે આવો અખંડ દેવ જે અનંત જ્ઞાનનો દાતા ગુણોનો ભંડાર જેનું નામ મોક્ષ સ્વરૂપ આવો આત્મા દેવ છે એ દેવને ભૂલી અને અહંકાર અજ્ઞાનનું હું જે સ્વરાશીમાં ફેરવનાર અનાધિકારથી આ તો પુણ્યનો ઉદય હોય એટલે ઠીક બે કરી શાતા હોય પણ પાપનો ઉદય આવે તો એટલા ભડકાશું તો યાદી ઓળી કાઢી પાડી અને નિર્મળ થઈ નિર્ય થઈ આંખો ઉગાડીને હેડો આંખો ઉગાડીને જુઓ આ કેના વાયરા હોય છે કેની ધરતી છે કેનું પાણી છે કેને અનાથાકર બનાવે છે બે નાથોને દૂધ પૂરું બનાવે છે અરે તારો આવો દેહ કેને બનાવ્યો છે કે જે આ નેત્રોમાં દેખાય
100 ગ્રામમાં ફળ દેખાય, પણ જો આ દેખાય છે ત્યારે આવો કારીગર કોણ છે? આ જો તમે આ દેવને તમે નહીં વિચારો ને દેહનું ભગવાનનો ગુણ જોતો જોતો જીવનું અહમ ઓગળી જાય, બધા તું સ્વભાવ થઈ જાય. આ બધામાં ખેતરમાં જો લો દો ખો પીઓ, પણ કેના જીવ, કેનો તત્વ, કેનો પાણી, કોણ નાકણ બનાવે, કને દૂધ બનાવ્યું, બેહો કોના આધારે છે, દૂધ બનાવનાર કોણ છે, બ્રશની કરનાર કોણ છે, જેનો કહીને મગફળીના ગોળામાં તેલ પૂરનાર કોણ છે, અરે પડુમાના પાણીની બધું આવું જે બનાવનાર આલાતા કોણ છે? તું યાદ ને એક ફેર જોયું તો તું મટી જાય ને એ થઈ જાય. પર્ણમાં જોયું તો બ્રહ્માંડમાં તૈયાર છે, અને પર્ણમાં જો અંધારું તો આખા બ્રહ્માંડમાં અંધારું. દીવા એક અંધારું, મસાલ થી હોય એ મસાલ આવીને હેડે, એ બીજો નજવારો વાળા ફરી અંધારામાં હેડે. એમ અહંકાર લય નથી પામ્યો ત્યાં સુધી આટલી હું વાતો કરું છું, મને જ્ઞાન નથી. બોલો, જે જ્ઞાન પ્રાપ્ત કર્યો છે એ પુરુષોનો જીવન ચરિત્ર જોઈ એનો બોધ વસન હૃદયમાં ધારણ કરી એના ભાવ હૃદયમાં ભાઈ અને એવા અનુભવી પુરુષોનું શરણ લઈ અને એ બોધ ગ્રહણ કરી અને પોતાના વર્તમાનની વચ્ચે જો દેખત ભૂલતા રહો તો બધી ભૂલ સુધરી જાય. આજે તમારો આત્મા આત્માને ભૂલીને પરભાવ ઉપર ન જાય, રાગ ઉપર ન જાય, કશાય ઉપર ન જાય, કપટ ઉપર ન જાય, મમતા ઉપર ન જાય. આ બધું પરમાત્માનું છે, પરમાત્માને અર્પણ કરો, આવો ભાવ રાખો. જો જગત પિતા પરમાત્મા એના જીવ આ બધા એના અંશો છે અને એનો તત્વ છે, એનો તત્વ એને અર્પણ કરો, આવો જો અહોનિશ ભાવ રાખો તો આ અવતારમાં પરમાત્મામાં જ બધા તું અંતારું બળી રાજાય જેમ તું અંતારું કર્યું હું અને મારું નહીં, એ તો રમનું રાજાયું. કારણ આપણે જો હૃદયમાં સચિત આનંદ છે દેવ છે ભગવાન એ પ્રગટાવો હોય, અમર જીવો અમરાપુર જવું હોય, અમરાપુરની આશ કરો તો સ્વ અહંકાર અભિમાના. જો અહંકારના અભિમાન લઈ અને કોઈ અમરાપુર જા નથી, કારણ કે તારા અમરાપુર જવું હોય તો આ રૂગનું પાડીને ફેંકી દે, હગાઈ દે, હું અને મારાની ઓળી કરી દે અને આત્માદેવ ભગવાન અમૃતનું ફોન કરી અને અમર થઈ જા. તારું સ્વરૂપ એ અખંડ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. પરમાત્મા એ તારું ઘર છે. એ પરમાત્મામાં આપણે બધા એલાયના જીવ છીએ, પણ એ પિતાને ભૂલી જાય છે ને આપણા આત્મા છે એ ભૂલી જાય છે ને આ લોકની રચનામાં મોહમાં ભૂલા પડ્યા છીએ. તો ફરી પરમાત્માને યાદ કરો, એના આ જીવ છે ભાવ ધારણ કરો અને બધા જીવોમાં નિર્ય વર્તી કરો. કપટ થતું હોય, ઈચ્છા થતી હોય, અભિમાન થતું હોય, અમે બેઠા છે સિદ્ધ ન માનતા. આ અત્યારે તમે અહીં બેઠા છો એ મારા કરતા ઊંચા છો અને અમે વहाँ બેઠા છીએ તમારા કરતા નેસા છીએ. કેમ નેસા છીએ? કે અમારી વચ્ચે નેસી છે, તમારી વચ્ચે ઉભરી જાય. તમે અમારા પર ભગવાન પ્રત્યે દૃષ્ટિ કરો છો, એ અમારામાં હજી કોઈ નથી. પણ અમાને જે કેવળ જ્ઞાની પુરાણ પુરુષ મળ્યા એની છાયા અમારા પર પડેલી છે. એ પુરુષના પર તમે ભાવ કરો છો એટલે શુદ્ધ ભાવ તમારા છે, વિશેષતા તમારી છે. હજી અમારામાં એવું કોઈ નથી. અને આ યોગ બળ છે એ પુરાણ પુરુષનું છે. અત્યારે આપણા મોહ દ્રષ્ટિ છે એટલે દેવને નિહાળી નથી શકતા, પણ કૃપાળદેવ કહ્યું છે કે જગત ભાષામાં એક જ કારણ છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. જો અંતરાત્મામાં આવો તો તમારું સ્વરૂપ ભગવાન છે, તમે બધા ભગવાનના છો. આપણે બધા કેના છીએ? હવે આપણે બધા આ જીવ કેના? ભગવાનના. ખરેખર કેમ બોલતા નથી? આ જીવ કેના? ભગવાનના. ભગવાનના હો તો ભગવાનનો બોધ સંભાળી અને મન વસન ક્રમ ભગવાનના બોધના અનુસાર ઉપયોગ કરો તો આ અવતારમાં ભગવાન ગાદી તો થઈ જાઓ, નકરની આશા લોકમાં રખડ્યો. જો તમારો સ્વચ્છંદ મત અને આગ્રહ એને પોહવા જો જીવન જીવ્યો તો આ સારા ગતિમાં જરૂર પડે. નહીં તો ભગવાનના અંશો છો, ભગવાનના છો, ભગવાનનો બોધ સંભાળો. આત્મા જીવ ભગવાન પરમાત્મા, જગત પિતા પરમાત્મા. આ જગત પિતા પરમાત્મા વિશ્વના ગણી વિશંબર એના આ બધા અંશો જીવશે. તમે શરીરે તમે નથી, તમે બધા અંશો છો. અંશલા આ તો પોપટ કેમ પહોંચવામાં બેઠા હોય એમ આ દેહધારી પૂર્વ અજ્ઞાનમાં ક્રમ કરેલો એટલે આ શરીરો છે, પણ મળતો એટલું ચૈતન્ય દેહ છે. શુદ્ધ ચેતન રૂપ
અગર અમારા વિનાશી દેહાતીત સ્વરૂપ એવો દેવ છે. આવો ભાવ જાગૃત કરી અને જીવન જીવતા હી કહો, અરે મનખાદેવના અવતારમાં બીજા જીવ હતી હાથી તું અભિમાન કર્યું તો રાવણનો ભય સીધું, દુર્યોધનનો બીજો ભય આવ્યો. તારે ક્રોધ રાખે તો એક ક્રોધી જીવ નાગણીઓની મદાય આ ઉહોળમાં લખાય. બોલો કુલ પ્રતિજ્ઞા લેશે ભાઈ? ભગવાનના સો તો પ્રતિજ્ઞા કુલ લેશે કે આ દેહમાં 3,000 તાણ સુધી ક્રોધ કદી ન કરવો. જે પ્રતિજ્ઞા લે ઉત્સાહ કરો. શેમ આમ છે ભૈયા? આ વાતોથી નક્કી કરીએ છીએ, પણ આ બાળ જાગૃત રાખી અને બળ જાગૃત કરો. અનંત ગણી શક્તિ પડી છે, તરણ તારણની શક્તિ આત્મામાં પડી છે, પણ દબાવ નથી. હું તમને દબાવ નથી કરતો, પણ આપણે તાકાત કમ થઈ જાય છે, જોર કમ ને ગુસ્સાબોધ થઈ જાય છે. તો અમે ગુસ્સાબોધ થયા ને ઠેરાવો અને મળો શુદ્ધ ચેતન રૂપ અજર અમારા વિનાશી દેહાતીત સ્વરૂપ એવો દેવ છે, અદભુત દેવ છે, સદચિતાનંદ દેવ છે. અમર લોક તારા આત્મામાં પડ્યો છે. એમાં જો સુરતા લાગે તો પેલા તેના જેવું જ્ઞાન આરમ પારા નહીં મોય બારા નહીં જાય નહીં છાના વિશ્વ ભંગાર છે. આ બધું મટી જાય તો એ તારો નાશ ન થાય. અણજન્મા બધી ભગવંત ભવંત લહો. આવો જે અમરલોકનું જ્ઞાન પડ્યું છે એ જ્ઞાન પ્રગટ થાય એવા ભાવ રાખી બધા પ્રાણી માત્રના દાસત્વ ભાવ રાખો. અભિમાન કરો તો તમારો આત્માદેવ ઠગાઈ જાય. આ છે મોહબાજી છે. આ વિશ્વ રસોણું છે, આ દેવોની બાજી છે. પાણી પવન ધરતી આકાશ અન્ન પાન આ બધું બનાવનાર આ દેવો છે, પણ દેવોનું દેવ આત્માદેવ છે. જોનારાનું જોનાર સતચિતાનંદ કહેવાય છે. નાશ કદી થાય જ નહીં. પણ એ દેવોના દેવનું ભાન ભૂલી અને આ દેવોનો મોહ અને દેવોની વાસના થઈ છે. મોહની વાસના દેહના ભાવ એટલે આપણે રખડતા થઈ ગયા છીએ. તો સત્સંગના યોગમાં રહી અને આત્મા દેવ પરમાત્મા સ્વરૂપ ભગવાન. અરે તમે તમને ઓળખો કેમ? તમે કહેતા આત્માને તમે તમને ઓળખો છો ભાઈ? તમે કોઈ તમારા આત્માને ઓળખો છો? ઓળખતા તો હું વાત કરો. તાણા તમે સોથી આવ્યા છો ખબર છે? તારા આ દેહમાં કેટલો ટાઈમ રહેવાનું છે ખબર છે? ઘર ગામ પહોંચીને બેઠા છો પણ દડી થઈને ખબર હોય તો હું વાત કરો. તાણા તમે આત્મા છો ભાન નથી, સોથી આવ્યા છો ભાન નથી, શેઠી તો રહેવાના છો ભાન નથી. તારા દેહ મૂકીને શું જવું છે ખબર છે? તારા જ્ઞાન કથું મૂકી અને તમે તમને ઓળખો. પહેલા તમે તમને ઓળખો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? આ શો વળગી ગયા છો? શેઠો તેમના શો જવાના છો? મોટા પુરુષે કહ્યું છે કે તું તને ઓળખે પણ ઓળખી તો બ્રહ્માંડનું જ્ઞાન તૈયાર છે. તારા દેવની જાણે તો લકા લોકનું જ્ઞાન તારા આત્મામાં પડ્યું છે. તો તું એવો અભ્યાસ કર કે તું આત્મા અને આ બધા આત્માઓ આ ભાવ કહે સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આવો સમને હૃદય લખો. શું નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લોગ મેતાથી ભલે એ દિવ્ય શક્તિમાન દેતી જંજીરેથી નીકળે. જો નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ આત્મામાં વર્તી આવે તો નિર્દોષ સુખ તમારા દર્શનથી અમારા અંતરમાં શાંતિ આવે. અને અમારા પર તમને જેવા ભાવ હોય જોજો. અમે તો જ્યાં ભૂત જેવા છીએ અમારામાં એવું કેવળ જ્ઞાન કે વિતરાગ જ્ઞાન નથી, પણ તમે બધા આત્માઓ છો. આ વાત લખી રાખજો. શરીરે તમે નથી. અને કૃપા જો કહ્યું છે કે સુખ પ્રાપ્ત કરતો સુખ ટળે છે લેશે લક્ષે લો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે ત્યાં રહો. આ શેર સુખ આ તમે ગણા કે સુખ પ્રાપ્ત કરો છો, પણ આત્માના ભાન વગરનું જે ક્રમ છે એ સુખ પ્રાપ્ત કરતો નાશવંત સુખના મોહવાળા જીવનું શાશ્વત સુખ જતું રહેશે. આત્માદેવ ભગવાનથી વિમુખ થઈ મન અને ઇન્દ્રિય અને કર્મના વિલાસમાં પડેલા જીવ પશુઓનીમાં દાખલ થઈ જશે. એ આજની વાત નથી. જો આ ભદ્રા ચક્રવર્તી હતા, ઋષભદેવના પુત્ર હતા, પણ એક અજ્ઞાન ભાવના સંગથી એક ભાવ સુપા થકી પશુ થઈ ગયા છે, હરણ થયા છે. હરણીમાના હરણો ભાવ જો એનો બીજો એ તો એનું જ્ઞાન હતું, ભક્તિનું બળ હતું. તો બીજા અવતારમાં દેહ છોડી દીધો, હરણના અવતારમાં વિદન દેહ રહ્યું.
તો જો બીજો અવતાર જળપટનો, તો તમે અમે તો એ ભક્તિ કરેલી નથી અને જો ભૂલ ખાઓ તો સ્વજનામાં માટે ફરી ફરી બે હાથ અને ત્રીજું મસ્તક જોડી અને હું આ તમારા આગળ વિનંતી કરું છું કે તમે બધા અંશો છો. આ વિશ્વ એ પરમાત્માનું છે અને આ ધણી પરમાત્મા છે. તો ધણી પરમાત્માને ધારો, એના આપણે જીવ છીએ, એનો તત્વ એને અર્પણ કરવાનો ભાવ રાખી અને દાસત્વ ભાવ રાખો. કોઈ જીવ ઉપર અભિમાન ન કરો. અને ક્રોધ છે એ છેલ્લી ગતિ વાળો છે, નાગનીઓની મળી જાય. અહંકાર છે ગધારીઓની મળી જાય. આ પરમાણુ દારૂડીઓ જે વ્યસની જીવ હોય એ ખરેખર ત્રીજી ગતિમાં જાય, નરકનીઓની જાય. તારા લોભી છેલ્લી ગતિમાં જાય, મહારંભી છેલ્લી ગતિમાં જાય, કોમી છેલ્લી ગતિમાં જાય. એ આગલા પુરુષોનો પરમાણુ છે. તો આ રોગ કાઢી નાખી, એ ખેતી હોય અને ખેતરમાં મેદાનમાં હોય તો કાઢી નાખી અને ખેતીના છોડનો ઉછેર કરીને પાણી આવીએ છે તો ખેતીનો પાકી છે. તારા જીવનમાં ખીસા જેવું કરી મેળ્યું છે. ભક્તિ કરતો બધો ઘસર પસરકી ગોળિયાર દાંત તેલના દાપણી તો સત્સંગ કરે વિના સત્સંગ વિવેક ન હોવે, ગુરુ કૃપાવણ સુલભ ન સોહે. સત્સંગ કરનાર જીવમાં વિવેક આવે કે મારો આત્મા બંધનમાં એનાથી જાય છે, બંધનથી મુક્ત એને થાય છે. મારો આત્મા છે અને આ બધા આત્માઓ છે અને પૂરો કુલ લઈને હું આવ્યો છું તો હું બીજા પર વેર કરું. અરે વેર કરે આત્મા કહેવાય, એ તો રાક્ષસી ભાવ કહેવાય. મનના ભાવમાં હોય તાવદીની વચ્ચે હાથ ન રહે, એ માનવા જોગ છે. માન એ રાક્ષસ કયો છે, અહંકારી. આ રાવણના રાક્ષસ કહેતા હે સી રીતે? હે આ પહેલાના પિતા હે નાકેશીપુર રાક્ષસ સમજાયા છે અહંકારથી જોયું. આત્મા દેવ જે ભગવાન છે, આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નીતિ નિરાધાર એવો જ્ઞાનનો સાગર, ગુણો ભંડાર, અખંડ દેવ, દિશાતીત નિરાહારી ભગવાન જેને નાનું ગયું હોય એના અંતરમાં અડકવા 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 ખવું 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 શાંતિ હોય જ નહીં. એ ત્યાં સુધીને દૈત કહેવાય. આગળના તમે દૈતોની વાત કરો છો એ મનના ભાવ અહંકાર હોય, મન હોય, ઇન્દ્રિયો અને કર્મના વિલાસ માટે એના વિમાનમાં ફરતો હોય, આ અસલ રાક્ષસ છે. અને જેને સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ, નિર્વય થઈ, અભિમય વાંખ કરી, સદગુણો ધારણ કરી, દુર્ગુણો ઉપાડી નાખી ભજી ભગવાન આત્માદેવ ભગવાન પ્રાપ્ત કરવાનો જે વર્તમાનનો ક્રમ હોય એને દેવ કહી શકાય છે. દેવ એ સતચિત આનંદ દેવ છે, ભગવાન છે, તમારું સ્વરૂપ પરમાત્મા છે. એ પરમાત્માના પંથે જવું હોય તો હમ રાખો, નિર્વય વર્તી કરો. ખોટી ખટાશ, ખોટી મુમત, ખોટું અભિમાન આ રોગ છે. એ રોગને ધોરા પ્રમાણ્યા છે. આ ક્ષેત્ર છે એ ધર્મ ક્ષેત્ર છે. કેવું ધર્મ ક્ષેત્ર? આપણામાં આત્મા દેવ છે, આપનું સ્વરૂપ પરમાત્મા છે. આત્મા સિવાય કોઈ પરિવર્તન નથી આમાં, બીજું કશું કરવાનું નથી. ગુરુ શેલા થવાનો માર્ગ આ નથી, સાદરો લેવાનો આ માર્ગ નથી, ભેટ પૂજાવાનો આ માર્ગ નથી. આ માર્ગ એક જ છે કે તમારો આત્મા અને અમારો આત્મા અનાધિકારથી ભૂલો ફરે છે. એ ભૂલ કરી માર્ગ સાસા મિલ ગયા, છૂટ ગયા, સંદેહ હોના સો જલ ગયા, બિન કિયા નિજ દેવ. આત્મા સ્વરૂપ ભગવાનમાં જવાનો તરણ તારણ માર્ગ છે. તો આ માર્ગને ગોબરો ન કરતા આ માર્ગમાં રહેવું હોય તો તરવાની ધાર જેવા થઈ જાઓ અને ન રહેવું હોય તો ન આવતા. તમારે કોઈ આમંત્રણ તો એ રીતે નથી કે તમે ગોબરા થઈને આ માર્ગમાં આવો તો આ માર્ગને લજ્જિત કર્યો. માટે આ માર્ગમાં રહેવું હોય તો હોના કોટા થઈ જાઓ. જો લાકડા તોલવાની કંપન નથી, આ હોનું તોલવાની કંપન હોય એમાં 1000ની ચાલે. તરવારની ધાર ઉપર હેડવા જેવો આ માર્ગ છે. જો લગર ભૂલ જો તમારે એમ હેડવું હોય તો તમારા પર કોઈ અમારો હક નથી. અમારો જે માર્ગ છે એ અમારા પુરાણ પુરુષ સદગુરુદેવ પરમાત્મા સ્વરૂપ જીવના શેર બધામાં આત્મા પૂજા કરી ભગવાન મય જીવન કર્યું છે શિવ સ્વરૂપ. અને એ પુરુષનું યોગ છે. અત્યારે અમે એને ખોળા છીએ, તમે અમારા પર ભાવ કરો છો પણ અમારામાં કોઈ નથી. એ તો એ પુરુષનું યોગ છે. તમારામાં એ દેવના સંસ્કાર પડેલા છે, સાયા પડેલી છે. આ ભૂમિમાં કોઈ દેવોનો તત્વ પડેલો છે. તમે બધા અંશો છો તો એ પુરુષનું પરાક્રમ છે. તમે અમારા પર આરોપ ન કરતા પણ માર્ગ ખરેખર હું પૂછું, માર્ગ બગાડો તો આ માર્ગમાં ન આવતા.
તમારું આચરણ શુદ્ધ કરવું એ ચોક્કસ વાત છે. અને જો એ ન કરવું હોય તો આ માર્ગમાં ન આવવાનું. આ શોખ ખોટ તમારા દલીલ સાહેબ છે. તમારા પાસેથી મારે કોઈ લેવું નથી, કારણ તમારે કોઈ હાલવું નથી. પણ આ માર્ગને જો ગોગરો કરાવવું હોય, મલિન કરાવવું હોય તો આ માર્ગથી તમે વિગડાવજો. અને જો તમારા આત્માના અભયદાન દેવું હોય, તરણ તારણ થવું હોય, આ અવતારમાં છેલ્લો અવતાર છે. આત્માના પરમાત્મા મય થવાનો અવતાર છે. આ અવતાર પૂર્વનો ડુંગરાજો જેટલો પુલ્લીને આવ્યા છો તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, નિર્મળ થઈ, નિર્વેર થઈ, હંપ રાખી, પેલો કૂતરો જ મોસનો લોસો હોય તો કૂતરો શમ કરે છે એવો સ્વભાવ હોય, એવો મેલ રાખતા માર્ગમાં ન આવતા, એ હળગાઈ દેવું હોય અને આત્માદેવ ભગવાનની પૂજા કરી હોય. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્યતા, દયા, હોય મુમુક્ષુ ગટવિશે ઇહ સદાય સુદાન. આ માર્ગે રહેવું હોય તો એ ભાવ, એવા ગુણો, એવી મોટું માન, એવું સદવર્તન, નાસ્તિકોના આસ્થા આવી જાય. ભગવાનની ભક્તિ કરનારથી જુઓ, પેલા જ રાક્ષસોના સંગમાં તો પણ એનું જ્ઞાન જુઓ. પેલા છોકરો જે આગળ બધો રામ રામ કરતો થઈ જશે. એનો પિતા કે રામનું નામ ન લેવાય, પણ સોહાઈની જે અડો એ બધો કુંડા પડ્યો. માસ્તરો જે અડ્યા એ માસ્તરો કુંડા પડી જાય. તારે એના પિતાને દાખવા નથી થતું. એનું શું કારણ કે જે મહાન ઘનગાતી અહંકાર જે અધોગતિનો ક્રમવાદી ના આવ્યો હોય એ આત્માનો અહંભાવ જાય ને, એના આત્માના જ્ઞાનની ખબર પડે. એ ઘનગાતી ક્રમવાળો જીવ કહેવાય. તો કર્મ પાત્રો પાડો હોય તો નિર્મળ થો, નિર્વેર થો, અભિમાન વગરના થો, શુદ્ધ ભાવા થો. રજોગુણ અને તમોગુણ બે અને હળગાઈ દો, સત્વગુણમાં આવો. તમે આત્મા છો અને આ બધા આત્માઓ છો, આ બધાના ધણી પરમાત્મા છે. એ પરમાત્માના આપણે દાસ છીએ. એ નોતત્વને અર્પણ કરો એવું પરમાર્થનો ભાવ રાખી અને આ માર્ગનું સેવન કરવું હોય તો બધા આત્માઓનો આશીર્વાદ મેળવો, તરણ તારણ થઈ જાઓ. બાકી બીજા આત્માઓને ઠગવા હોય, જો અભિમાનના ગોળ હશે ને ફરવું હોય, ઊંટું શરીરને ફરવું હોય તો આ માર્ગ ન આવતા. અને અભિમાનને હળગાઈ દેવું હોય ના આત્માદેવ ભગવાન ઊંટ હાથી થઈને લાકડો ખાય, સીડી થઈને હાકર ખાય. જો તમારે નિર્મળ થવું હોય, નિર્વેર થવું હોય, અંતરમાં અમૃતનો કુંભ આત્માદેવ ભગવાન એ દેવમાં જો સુરતા રમાવી હોય ને ભગવાનમાં જવું હોય તો આ માર્ગે આવજો. અને જો તમારા અભિમાનની ગોળે ચડવું હોય તો આખું વિશ્વ ખુલ્લું છે. અનંત અવતારથી ફરીએ છીએ અને હજી અનંત અવતાર ફરવાના. તમે આત્મા છે એ આત્માને જાણી, આત્માનો ભાવ રાખી, માન, વસન અને ક્રમનો ઉપયોગ રાખો આત્માનો, તો તમે પરમાત્મામાં રહો. બાકી આત્માએ હોભળી અને પાછા અતાયવાનેવા રહો અને જો સ્વચ્છંદ મત અને આગ્રહ પોતાના અભિમાનથી ફર્યો તો આ બોધનો કોઈ ઉપયોગ નહીં થાય. ખેતરમાં બીજ વાવીએ પણ બીજ વાવીની જોઈતી રક્ષા અને પાણી આલીએ તો એનું ફળ લે છે. તાર આત્માનું જ્ઞાન થાય એવી સમજણ રાખી, એવો ભાવ રાખી, એવી વર્તી રાખી, એવા ગુણ રાખી અને જો તમે જીવન જીવો તો આ તરણ તારણ અવતાર છે. આપણું છેલ્લો અવતાર છે. મનખા દેવ અવતાર એ મોક્ષ માટે અવતાર છે. છેલ્લા બારામાં આ છીએ. તમારા ઊંચા લોકમાં જવું હોય તો તમે તમારા મિત્ર છો, નંદા લોકમાં જવું હોય તો તમે તમારા શત્રુ છો. આશ્રય કરજો. જેના આવું અનુભવ જ્ઞાન હોય એવા દેહદારી પરમાત્મા જો તમને ઠગી ખોરવા ન, પણ જેનામાં નિરાવરણ જ્ઞાન, સ્વામિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાચી, પણ એક અનુભવ જ્ઞાનવનાની કરોડ વાતો કાશી. અનુભવ જ્ઞાન ન હોય એવા પુરુષનું સેવન કરો તો મળ વધે છે. પણ અનુભવ જ્ઞાન હોય અને જેના બોધથી જેમ પરીક્ષક, જેમ જનક, જેમ સુખદેવ, જેમ અષ્ટાવક્ર, જેમ આદિ અનાદિની પ્રણાલિકા છે એ પ્રણાલિકામાં જીવ ઓધરતા હશે એવા એ દશાના પુરુષોનો જોગ મેળવી સત્સંગ કરી કર્મ ક્ષય કરી અક્ષય આત્મા જે ભગવાન છે એ ભગવાનમાં જવું હોય તો વર્તમાન સુધારો, વર્તમાન સુધારો. ભૂતના અને ભવિષ્યના લોસા છોડો અને વર્તમાન સુધારો. ખોટી મુમત, ખોટો રાગ,
ખોટું અભિમાન આ રોગ આગળ રાખો તો અંતરમાં પહેવાના દરવાજા તમારા માટે બનશે ભગવાનમાં જવાનું. અને આ રોગ જોઈ નાખો તો તમારું આવરણ તમે તોડી આવરણ ઓછી દૂર હુઓ તો હરિરૂપે હુઓ બંદા જીવ તો અગર જુઓ મુઆ પૂઠી મોક્ષ માગે કારાગ્રહ નો બંદા જીવ તો અગર જુઓ. પુરાણ પુરુષ મરાનું પ્રમાણ છે કે જેનામાં આત્મા બધામાં છે, આત્મા બોધ એવું જ્ઞાન અને પરમાત્માની ભક્તિ આવે એનું આવરણ તૂટી જાય. એનું આગલા પુરુષે પ્રમાણ આલ્યું છે. સખી જ્ઞાન વૈરાગ્ય મન સખી જ્ઞાન વૈરાગ્ય મન સખી જ્ઞાન વૈરાગ્ય મન સખી જ્ઞાન વૈરાગ્ય મન સદા ગુરુ મારા શરણ અંતર આત્મા સદગુરુ મારા શરણ આત્મા સખી હું મારા લોવન ગાયો સખી હું મારા લોવન ગાયો સખી હું મારા લોવન ગાયો સખી હું મારા લોવન ગાયો. આ હુંકડા કેવું છે જ્ઞાન અને વૈરાગ ને તમે સમજો. પુરાણ પુરુષ એ દશાના પુરુષ મળે તો આત્મા જ્ઞાન આ બધામાં આત્મા છે આ જ્ઞાન અને વૈરાગ કહેતા આ દેહ છે નાશવંત છે જેટલો બનાવટ છે નામરૂપ પદાર્થ નાશવંત છે. આ નાશવંત તો મોહ ના કરો અને આ બધામાં આત્મા દેહ છે આ જ્ઞાન રાખી સ્વભાવ શુદ્ધ રાખો, અભિમાન તોડી નાખો, કવળ કાઢી નાખો. અંતરમાં આત્મા દેવ અને આ બધામાં આત્મા દેવ ભગવાન છે. બધી ભગવાન આ પુરાણ પુરુષોનો આગળનો માર્ગ છે. સખી બ્રહ્મ રૂપે બારે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા. સખી ભમરી જેવી રે જેની ભાવના પોતાના રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા. વેળા થોડી છે અને વાતો વધારે છે. કથે કથે નીળો ના આવે પણ હમ જેથી નીળો છે. સદગુરુ આ કોઈ પક્ષપાત વાળી વાત નથી. દરેક ના અંતરમાં છુપા હૃદયમાં રામ વિશે ભગવાન તમારા ક્રમનું લેખું તમારા હૃદયમાં બેઠા રામ લખે છે. राम जरूर कह बेटा है सबका मदर लेता है जैसा उनकी साकरी तैसा उनको देता है. आ ऊंट आ बकरा आ गाजरो आ गजारो आ जरूखानो हृदय में बैठेला रोमा खाती राखीने आ क्रम को बाहर करे तो આપણો તો દેવ અવતાર છે. આપણે તો ધ્રુવલોકમાં જોયા છીએ. આપણે તો ક્રમ ક્ષય કરી અક્ષય આ નાશવંત જીવન છે. શરીર નાશવંત છે. શરીરની રચના એક સપનું છે. બે ધનના મહેમાન છો. કોઈ કાસા હોટલનો સ્વતંત્રમાં જોડો નથી. આ દેવ અવતરેલા છો તમે. તરણ તારણ થવા તમારા આત્માના દોન દેવા છો તો ફરી ફરી વર્તમાન કર્મ એવું કરો. આગલા મનખા દેવના અવતારો જે ધર્માત્માઓ થઈ ગયા બાળકોમાં, માતાઓમાં, પુરુષોમાં, કોઈ રાજાઓમાં, કોઈ શ્રીમંતોમાં, કોઈ મહાત્માઓમાં, સાધુઓમાં તમે એના જીવન ચરિત્ર જુઓ તો તમારી દિશા ઉકલે. કરે હું મનખા દેવ અવતાર આ છેલ્લે કિનારા ઉપર એક આંખ ઉપર પલોય વળ્યું હોય અને ઉતારીએ તો એ આખા વિશ્વ પ્રકાશી જાય છે, દૃષ્ટિ ફેંકાઈ જાય છે. મનખા દેવનો અવતાર એ મથન કચ્છનો નથી. જો તમે વર્તમાન સુધારો, વર્તમાનમાં તમારા આત્માના ધ્યાન ઉપર આવો, શરીરના ધ્યાન ઉપર તો બધા આખા જીવન વ્યતીત કરો. આખો અનંત અવતારિતા હશે પણ શરીરના ધર્મો પાળો. પણ તમારા શરીરમાં દેહથી દેહાતીત અંતર્જામી હૃદયમાં ધર્મરૂપનો નાથ
જેનું બીજું નામ આત્માદેવ ભગવાન છે. અને એ તમે જે વાણી બોલો, મનથી જે ભાવ કરો, શરીરથી જે કર્મ કરો, એ બધાનું લેખું રાખનાર ચિત્ર પુત્ર હૃદયમાં બેઠું છે. અમે નાના હતા ત્યારે મારા બાપુ દાખલ કરીને આ મંત્ર કહેતા कि रोम जरूर कर बेटा है, सबका नजर लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. तार મને ખ્યાલ આવતો કે રોમસિયા જरूर કામ બેઠેલા ને દરેક નું મજર લીએ પણ મહાપુરુષોના બોધ તત્વો હોબળો અને અંતરાત્માની નજર કરી તારા આ દેહમાં જ આ જरूर કામ દેવ બેઠું છે. મારામાં જેવો પટેલ भाई भाई देश काल वस्तु आ तो भूत भ्रमणा છે. નકે તમારામાં તો લોકાલોક જ્ઞાનનો ધણી સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભાન આવો આત્મા દેવ છે. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ ગણાવું આત્મા દેવ છે. એ મહાપુરુષોનો બોધ હોભળ્યો અને અંતરમાં થોડો વિચાર કર્યો ત્યારે જે પહેલા પ્રથમ સંસ્કાર હોભળ્યો હતો એ સંસ્કારનું પરિણામ અમે ખ્યાલ આવ્યું કે આ તો આ જ રૂકામરોમ છે, આ જ રૂકામરોમ છે, આ બધા જ રૂકામરોમ બની દરેક દરેક જેટલા જીવ છે એટલા બધા સ્વરૂપે તો પરમાત્મા છે. પણ એ સ્વરૂપ ભૂલી અને આત્મા આત્માને ભૂલ્યો છે, જીવ જીવને ભૂલી ગયો છે. આપણા બધાનું ઓળખે છે પણ આપણે આપણને ઓળખતા નથી. જો પરમાત્મા આપણા પરમ પિતા જે આ બધાનું દાતાર, આ બધાનું દોન દેનાર, સૂર્યનું દોન, ચંદ્રનું દોન, પાણીનું દોન, પવનનું દોન, ધરતી માતાનું દોન, આવા દેહનું દોન, અનાજના કણ બનાવીને આ દોનની દેવું છે. આ પવન વાળા દોન ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે, જળદેવ જો જો તો ભરપૂર ભરેલું. આવો દાતા જન્મ તો પેલા દૂધ માતાના ફંદેલોમાં. અરે તમને કોઈ ખ્યાલ આવે કઈ કાસા ગ્રપતી જો છે તારા આપણને આટલા વર્ષ આ દેહમાં મનખા દેવના અવતારમાં તમારી રક્ષા કોણ કરી રહ્યું છે? એ ત્રણ લોકનો નાથ ભગવાન છે. એવા ભગવાનના ગુણ જોઈ અને જે પોતાપણાની સ્વચ્છંદની મતની આગ્રહની જે ગ્રંથિ છે આ ગ્રંથિ ખોલો તો એવો અદભુત સતચિત આનંદ જેવો તમારા અંતરમાં જે દેવ છે આત્માદેવ એ લોકાલોક જ્ઞાન ધણી છે. આત્માનું જાણા સર્વલોકને જાણા, પંડમાં જાણા તો આખા બ્રહ્માંડનું જાણ. પણ જ્યાં સુધી પંડનો દેવ તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, કેટલી દોડ લેવાનો છે, શો જવાનો છે, આજ મનખાદેવના અવતારમાં ભણ ને એ શું કહેવાય? હવારમાં આપણે એક વાત થઈ હતી કે ભાઈ તમે જો તમને ઓળખતા હો તો ઊંચો હાથ કરો. અરે મનખા દેવ અવતારનું આજે તમે અંતર ધ્યાન થઈ લો. હે જુઓ શિબિરાજા મોસવા ડીનવેલા છે. મનખા દેવ અવતાર જુઓ, મયુધ્વજ અંગ બે રિંગ દોડમાં આલે છે. મનખા દેવનો અવતાર જુઓ. ત્રણ પહેલા મહાન એટલા કષ્ટોમાં ચલિત બુદ્ધિ થઈ છે. તારા હરિચંદ્ર કાહનો કુવો લઈને કાશીના બજારમાં વેચાવા ભર્યો છે પણ બાહ્ય લક્ષ્ય થાય છે. આ તમે આજે કહો છો હરિચંદ્રાય સતાવાદિય તારા લો સરાણી તેમાં દેવી પતિ બહુ પરી વરાની સગર પાણી સુખ દુઃખ મન મોનાણીએ ગત સાથે ગરિયા તારો તે કોઈ નવટરે રઘુનાથ નો ગરિયા સુખ દુઃખ મન મોનાણીએ. આ સત્યવાદીઓ કહો છો એ પેલા વાદી આવશે ન કહો છો. સત જેનો કદી નાશ થાય ને અવિચળ
હું આત્મા સ્વરૂપ ભગવાન કુ છું એ સતચિતાનંદ છે, એ સતમાં સ્થિરતારી છે. દેહ બુદ્ધિ નથી જેનું અહમ લય પામી લીધું, અવિચર પદ હતું. પૃથ્વી ઉથલ પાથલ થાય પણ હરિચંદ્ર દગાવનાર કોઈ નથી. જો વિશ્વામિત્ર જેવા હતા, ફોફા મારી પુત્રાની કોપરીમાં હાર કરવો પડ્યો, પણ હરિચંદ્ર દગાઈએ ક્યાં? કારણ શિબી રાજા નર રાજા સરકો નર નહીં જેની દમયંતી રાણી આવા દેવ સેવન મોમનો ન મર્યા નાને પાણી સુખ દુઃખ મન મોન ગન સાથે ઘડિયા તે કોઈ ન કરે રઘુનાથ દરિયા. આ આગલા પુરુષોનું કર્મ લેવાનું શું કારણ છે કે આવા આ નર રાજા સરખો નર નહીં, જેની દમયંતી એટલે 10 ઇન્દ્રિયો અને મન દમન કરીને આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિતિ ત્યાં દમયંતી. તમે વાતો કરવાની નથી થતી. આપણા એક શરીર અરે એ પરનો દેહ અડિયા તો અભરાયા દેવ નો હોય તો જન્મ થયો તો માતાના હંતારે ઉપર છે, માતાનું મોઢું કોઈ જોતું નથી. તાર મરો તો ઘરનું પાણી કોઈ પીતું નથી 12 દાડા. હે મર તો દેવ જો ઉઠી જાય તારો આમાં જોખી મેલું પડે છે. આવું જે પરનું દેહ નવ દવારી નરકે ભરો અંદર વિષ્ટા ખાન ચેતનને સોળી દે અને સ્વભાવમાં શું સુખ મળે કરે રે તારો દેહથી દેહાતે જ્ઞાનનો સાગર ગુણનો ભંડાર એટલો અમૃતનો કૂપ એક અંતરમાં આત્મામાં ઓઠ કરે તો સૌદલોકનું રાજ મળે, પરંતુ એના પર દ્રષ્ટિ ન કરે, બાહ્ય દ્રષ્ટિ ખાય જ નહીં. જો સગારસા હતા કેટલી ઉષ્પતિ હતી. માલદેવ અને રૂપદેવ લોહન લાખો લીલમ રોમદેવ ધીરમદેવ ધ્રુવ પ્રહલાદ સુધડવા મરુદ્વર આગલા પુરુષોનું નામ લેતા આ સૃષ્ટિમાં લખવાય નથી. એકલા મહાન તત્વતા પુરુષો થઈ ગયા છે. એના નામ સ્મરણ કરો અને એના ગુણ જુઓ તો તમારા અંતરમાં સ્થિરતા આવી જાય. ભક્તિ કરી હોય તો મહાપુરુષોનો જીવન ચરિત્ર જુઓ. આત્માના ગુણો અને આત્માના ધર્મો જાગૃત થાય તો શરીરના જે તમને દોષો છે મોહના ભાવ રાગના કષાયના ઈર્ષાના દ્વેષના કપટના દંભના એ અજ્ઞાન વિલાસ છે. જ્ઞાન પ્રગટા તો અજ્ઞાન ખોરી નહીં જડે. જેમ અંધારું અને અજવાળું. અંધારું આવ્યું હોય પણ દીવો હળગાવો તો 100 દીવાનો પ્રકાશ જાય એટલે અંધારું જોવા ન મળે. કારણ તમારામાં ચૈતન્ય જે આત્મા દેવ છે જ્ઞાનનો સાગર ગુણનો ભંડાર જે આત્મામાં પરમાત્મા પણ પડે છે. જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય સાધક મુક્તિ લે માર્ગ ભેદ ને કોઈ. હર કોઈ જુઓ સવરીબાઈ શું હે બિંદુરજી કારભારી હે સુલભા જોના આગલા પુરુષો માતા કુંતા જોના આગલા પરમાણા ભક્તિ કરનાર જીવ. તો આજે તમારી બરહીણતા સંગ દોષ ને લઈને થઈ ગઈ છે તો તમે ઠરો શાંત થો ઠંડા થો તમારા આત્મા પર તમે ભરવો કરો. બીજા પર ભરવો નથી કરો તો તમારા આત્મા પર તમે ભરવો કરો, તમારા પુણ્ય પર તમે ભરવો કરો. અરે મનખાદેવના અવતારમાં તમને જે દઉં થવું જોઈએ. તમે દાતાર છો, 3 લોકનો નાથ દેવ તમારા અંતરમાં બોલ્યો છે. જો મોટા પુરુષો જો જ્ઞાનના દાતાર હોય છે પણ તમે અન્નના દાતાર કહેવાય. જો મોટો પુરુષ હોય નું કે અન્નદાતાર ભગવાન. અરે એ ભગવાનનું પદ તમારા હૃદયમાં છે અને તમે નિર્માલતા કરો અને એવો દેવ અંતરમાં બેઠો છે એના પર વ્યસન કરાય. હે જો હોય તો સર નહીં એવું પણ વ્યસન ખરેખર હું મારી જિંદગીમાં અભિમાનથી વાત નથી કરતો પણ વ્યસનીને વિભાળ્યો નથી. મારી નજરો આગળ આવ્યો નથી અને હું એને આડું તો અભરવું એના ઘેર પાણી હું કદી ન પીવું. આ મારી આટલી જિંદગી થઈ.
હોટલના ખુરશી પર હજી હું બેઠો નથી, હોટલમાં પગલું તો ભર્યું નથી ને હા હું જોયું નથી, પણ એની ખુરશી પર હું બેઠો નથી. કારણ મનખા દેવતામાં તમે અમરલોકના માર્ગે જવું હોય તો તમારું વર્તમાન શુદ્ધ કરો. તમારો સતચિત આનંદ આત્માદેવ ભગવાન છે. ઊંચા લોકમાં જવું હોય તો નેસા પશુ જેવા જીવ હોય એવા જીવોનો સંગ વિવેક દ્રષ્ટિથી રહેવું પડે સંસારમાં, પણ વિવેક દ્રષ્ટિથી સંગ દાવો. વિનય અને વિવેક રાખી કોઈથી રાગ કશાય કર્યા સિવાય સંગ દાવો, બેઠક જાવો. મોલા વર્તમાનના વિચારો નહીં ફેરવો તો ભક્તિ થવાની નથી. ભક્તિ કરવી હોય તો તમે તમારા આત્માના ધ્રમધોર કરો, આત્માના ગુણો છે પ્રગટ કરો, એ ભાવ જાગૃત કરો. આ શરીરના ભાવે વયો જાય તાઓની જ્ઞાન નથી થવાનું. શરીર અહંકારથી રસાયેલું છે, અહંકારથી મન છે, મનથી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી ક્રમ છે, કર્મ થકી ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષા, રાગ, દ્વેષ ના લોકની રચના પરોની રચના છે. દેવોની રચનામાં પડેલો જીવ હોય એના આત્માનું જ્ઞાન ન થાય. તારે સત્સંગના ઉંમર એ જીવમાં શું થાય? આત્માના ભાવ લાગે છે. કા પરનો દેહ અજ્ઞાનથી રચેલું જે નાશવંત છે, તો સપનાનું બનેલું છે, પણ આમાં તો ચૈતન્ય આત્મા દેહ છે. આપણામાં આત્મા છે, આ બધામાં આત્મા છે, આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે. આ વિશ્વના ધણી તો પરમાત્મા છે. હું ધણી નથી, તારા ધણી ભગવાનને દાર. પ્રાણી માત્રામાં તું છો ભાવ કર. પોતાના અભિમાનને દાસત્વ આલ. પોતાનું અભિમાન આવતું હોય, જો મોટા માર્ગે જવું હોય, ભક્તિ જો કરવી હોય તો દાસત્વ ભાવ લાગે. વિનયતામાં વિષંબર. અભિમાન દેરીઓને વશ કરવા હોય તો વિનયતાથી દેરી વશ થાય. અભિમાનથી કદી રહે આ દુશ્મનો વશ નહીં થાય. જો આને તિલોદની આવી હોય, અંતરનો આત્માદેવ ભગવાન સામૃતનો કુંભ એ દેવને જોયા પછી જન્મોને મળવું પડે નહીં. આ સુરતા જે બાર ભટકશે એ તો અંતરનું દ્વાર બનશે એટલે છે. નકા સત્સંગના યુગમાં બિના સત્સંગ વિવેક ન હોવે, ગુરુ કૃપાવણ સુલભ ન સોહે. સત્સંગ જે પુરુષે ન કર્યો હોય એનામાં વિવેક ન હોય. કે હું શરીરના ધર્મમાં યોજું છું તો મારા આત્માના ધર્મ ધર્મ કરું છું. આત્માનો ધર્મ અને શરીરનો ધર્મ એ દંડ રાજ્ય એટલો છે. આત્માદેવ એ સત ચિત અને આનંદ સ્વરૂપ પરમ ગતિ પરમાત્મામાં જવા વાળો આત્મા છે. ઉદ્ધર્વલોક નેશાલોકમાં જાય છે. તાર શરીરનો ધર્મ અહંકાર, મન, ઇન્દ્રિયો, કર્મ એકલા રાગ દ્વેષ કરી અને આ નેશીઓની મજા છે. આ શરીરના બહુ સુધી રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ દેહથી એ જ મોક્ષનો પંથ. જો રાગ દ્વેષ ટાળવા હોય તો સમતા લાવો, નમ્રતા લાવો, નીતિ લાવો, વિનયતા કરો, કપટથી તોડી નાખો, ખોટું અભિમાન દૂર કરો તો આપોઆપ શાંતિ અંતરમાં બને. શાંતિ તો મર પડેલી છે, પણ જેમ હારો ડાયો માણસ હોય પણ કુવેશ થાય તો જપ ન થાય. કુવેશ છે તમારા દેહમાં કોઈ રોગ ન હોય પણ બહાર કુવેશ થાય તો તમારું જપત ન થાય. કારણ તમારો આત્મા દેવ એ ભગવાન સ્વરૂપ છે, પણ એના પર કુવેશ લાગુ થઈ છે. હેરાથી, અજ્ઞાનથી, સંતોષથી. તમારા આત્મા દેવ જે ગુણનો ભંડાર બ્રહ્મ સ્વરૂપ ભગવાન આનંદ જ્યોતિમય એ દેવમાં દ્રષ્ટિ પડે તો પછી કોઈ કરવાનું નથી, એમાં ઠરવાનું જ છે. એવો દેવ જોઈ બધામાં અને મન વસન કરવું, ઉપયોગ રાખનાર, ભજી ભગવંત એવા મોટા માર્ગે જવું હોય તો ક્ષમતા લાવો, નમ્રતા લાવો, નીતિ લાવો, વિનયતા લાવો, સંગ જાળવો. જો તમારા આહાર વિહાર મળી ના તો અંતરનો આત્મા જે ભગવાન છે એ માર્ગે તમારાથી નહીં જવાય. જો એ માર્ગે જવું હોય તો પેલા જેમ ખેતર સાફ કરીએ તો એમાં ખેતીનો પાક લે છે. કપા વાવવાના જે હાડ હોય પણ અત્યારથી લોકો ખેતરો શેરે છે, ખાતર પહેરે છે, પણ બીજ વાવતા ભૂલ થઈ જાય તો જે કપા સોપાની બદલે ગાઢડી સોપાઈ જાય તો કોટાળા સોપાઈ જાય તો પાક આયા ખબર પડે. અજવાનો ખેડૂત હોય તો જો આ બીજ ન ઓળખતો હોય તો ઓના બદલા આરોપાઈ જાય. ત્યારે આપણને
ભક્તિ અંતરમાં સત્સંગના યોગમાં રહી અને આપણામાં ચૈતન્ય દેવ છે અને આ બધામાં દેવ છે. દેહથી દેવ જુદો છે. જેમ તરવારને મેણ છે, જેમ ગણને ગરદની છે, જેમ શરીરને આપણા વસ્ત્ર જેમ પહેરીએ છે એને શરીર જુદું છે. તારે ગણ ગરદની જુદો છે, તારા તરવારને મેણ જુદું છે, તારા પોપટ ને પોજરું જુદું છે, તારા આ શરીરના આત્મા એ જાતે જુદી છે. જાત ભૂલ ન બનો બાત મનાઈ ન કર્મજી. જાત ભૂલ ન બનો બાત મનાઈ ન કર્મજી. ભોગવનારો પોતે થયું તાજી પોતાનો ધર્મજી. શિવ સમરે રે પ્રાણિયા ઈશ પરમ પ્રકાશજી. અવિનાશી જસ મને ગાતન થી આવતું પણ તમારી જાતના બાળો આ તો બાકી પર છે, આ તો નાશનમાં મળ્યા છીએ. તમારી જાત તો અવિનાશીની છે, ચૈતન્યની જાત છે. તમારામાં સતચિત આત્મા છે, પ્રતિજ્ઞાપૂર્વક છે. અને તો એ બધા આત્માઓ છો ઉપર અખા બખા કાઢી નાખો. જેમ વસ્ત્ર મેલું થયું હોય અને ધોઈ લઈએ તો તૈયાર થઈ જાય આગ ઉગાડીને. તારા મન મેલું થયું હોય સત્સંગના યોગમાં રહી સદભાવ કરી સદવર્તન કરી અને શુદ્ધ આચરણ કરીએ તો આપણું મન શુદ્ધ થઈ જાય. શુદ્ધતા ધારી વિચારી શુદ્ધતામાં કેલી કરી અમૃત ધારા ચોર. આવો જે દેવ છે એ દેવને સંભાળો. બધામાં આત્મા ભાવ રાખીને આ ક્રિયા કરો. આ ક્રિયા કરતા અભિમાન ન આવવું જોઈએ. જે ક્રિયા કરવાથી અભિમાન આવે એ ક્રિયા શુદ્ધ નથી, એ ક્રિયા મલિન કહેવાય. કર્મરજ થી આત્મા મલિન થાય, અહંકાર થી કર્મ કરવામાં આવે. અને જો ખૂબ મોટું મન કરો, ખૂબ વિચાર કરો તમે કોણ છો અને આ બધું હું છે અને આ કેનો તત્વો છે, તમે તમને કોણ ફેવરે છે એ તત્વની દ્રષ્ટિએ વિચાર કરીને પછી ક્રિયા કરો તો તમારા અંતરમાં આત્મા સ્વરૂપ ચેતન અને આ બધામાં ચેતન અને આ બધાનો ધણી પરમાત્મા એનો તત્વ એને અર્પણ કરો. આવો ભાવ રાખો. એ પરમાર્થ માર્ગ કહેવાય. પરમાર્થની પ્રાપ્તિ થાય એને પરમાત્મા પ્રાપ્ત થાય. એ વર્તમાનનું કર્મ હોય એ સત્કર્મ કહેવાય. અર્જુને રણસંગ્રામ કર્યો એ આ રણસંગ્રામ. દુર્ભાવ કાઢી નાખો, સદભાવ ધારણ કરો. પ્રાણી માત્રમાં દેહનો ભાવ ટાળો અને ચૈતન્ય દિવસે આ ભાવ ધારો. તમે આત્મા છો ના બધા આત્માઓ છો. આ બધાનું સ્વરૂપ પરમાત્મા. પરમાત્મામાં આ વિશ્વ છે. અત્યારે તમે એમ ન માનો કે ભગવાનમાં ભૂલ પડી છે, વિશ્વમાં ભૂલ પડી છે એવું ખોટી વાત છે. તો આપણા અંતરમાં ભૂલ પડી છે. આપણા અંતરમાં અહમ થવા થકી આપણા દેવને ભૂલી પતિત થઈ જાય છે. આપણે સ્થાન ભ્રષ્ટ થઈ જાય છે, પદ ભ્રષ્ટ થઈ જાય છે. તમારા અંતરના સત્સંગના બોધમાં રહી સત્સંગના યોગમાં રહી આત્મા બોધ સંભાળી ને શાંત થાવ, અંતરના દેવ હમી છૂટા કરો તો ભગવાને આદિ અનાદિના શિવની છે. ભગવાને બનાયા નથી ને બગડાયા નથી. પણ એના પર અહંકાર વધી જવાથી મન અને ઇન્દ્રિયોના વિલાસમાં આપણે પડ્યા છીએ, કર્મના વિલાસમાં. એથી આપણું દેવ દિન પ્રતિદિન આવરણમાં આવતો જાય છે. તો ખૂબ મોટું મન કરો, ખૂબ ધીરજ ધરો, ખૂબ શાંતિ ધારો અને આ બધા પરમાત્માના તત્વો પરમાત્માના અર્પણ કરો. ભાવ કરો, બધામાં આત્મા ભાવ કરો તો અભિમાનની નિવૃત્તિ થાય. એ ક્રમ અબંધ પરિણામી કહેવાય. સત્કર્મ હોય જેમાંથી મારે ઘેર જવું હોય, ઘરનો રસ્તો જોઈ અને હેડવા માંડું તો ડગલા ડગલા ઘર હમો પહોંચી જવું છે. તારા આત્મા દેવને જાણી સમજી અને એનો ઉપયોગ રાખી મન વસંત ક્રમથી પછી વર્તમાનનું ક્રમ કરો તો આત્મા પરમાત્મા મળી થઈ જાય. આ શાસ્ત્રો પુરાણો અને મહાપુરુષોનો બોધ ખ્યાલ આવે છે આપણને. પણ એ દેવને ભૂલી અહંકારથી કર્મ કરેલું જીવ અનાધિકારથી આ દેવ થાય, દાનવ થાય, માનવ થાય, ઇન્દ્ર થાય, રાજા થાય, રંગ થાય, ફકીર થાય, બાદશાહ થાય, આચાર્ય થાય, ભગત થાય, આ બધું થાય. પણ અહંકાર હોય તો ભગવાનના ભેગું ન થાય.
જ્યાં સુધી અહંકારનો પડદો છે ત્યાં સુધી પરમાત્મા જુદા તૂટતું. જો અહંકાર જો તારે હું નથી, હુંની જગ્યાએ તું છું, હું મરી જઉં, મરે હમણાં પુલ્ય શું હું મરી જઉં તો હું છું, તું થઈ ગયું, હુંની જગ્યામાં તું. આ ભક્તિનું મૂળ ઘર જો શાસ્ત્રો પુરાણોમાં વેદોમાં બધા ખ્યાલ આવ્યો છે કે હું થિયરી વેગળા મરે હમણાં પહેલે બીજા વાતોમાં કહ્યું છે હું મરે એ હમણાં તમારા અંતરમાં પડેલું છે. આ બાયડા આપણે જોઈ રહ્યા છીએ, પણ સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ અને આ ઓણી જો કોઈને મારતા આવે ડૂબ ડૂબ મન ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ. અંતરાત્મા બધામાં આત્મા ભાવ કરે, એના અંતરમાં શાંતિ આવે, એનું મન વસન અને ક્રમ સ્થિર થાય, એ ખરેખર અંતર્મુખી થઈ શકે. આમાં કોઈ અંતાડેલું નથી. અરતો ફરતો હરિનું ધન તપ તીરથ તેના બહુ દોન. આ રોજ જે આત્મા છે એ આત્માના બધાને કોઈ નથી. આ સૃષ્ટિના મહેમાન છો, જે ગેરવાહો રહ્યા છો એ ઘરના બે ઘરના મહેમાન છો. કોઈ દેરી બદલી નથી, કોઈનું ખોટું મોહ નથી કરો, ખોટું રાગ નથી કરો. આજુબાજુ જે જીવ છે એ બધા આત્માઓ છે, બધા દવાયા છે. રણા સંબંધ પૂરો થાય એ કે આ કોઈ હતા નથી અને નિવય કાઢા જતા નથી. જો પ્રાલબ્ધ પુરુષા છે એક સેકન્ડ તમારાથી રવાય. ગણેલા શ્વાસો ગણેલા દંશ માતાઓ કે પુરુષો કુટુંબનું મમત્વ ન કરતા, દેશનું મમત્વ ન કરતા, ઘરનું મમત્વ ન કરતા, ટકા પૈસા વૈભવનું મમત્વ ન કરતા, બે ધંધા મહેમાન છો. ગણેલા દંશ અમુક છેલ્લે એટલે પડી છે તો ભગવાનની ભક્તિ કરી લો. તમે ઠરો ઠારો, તમે તરો ટાળો, મનખાજી ના અવતારો બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. વાણી બોલો તો પ્રિય વાણી બોલો. સત આત્મા છે એ આત્માને સમજી પ્રિય વાણી બોલો. વસંત હરિ મનખાજી ના અવતારો હૃદયમાં રોમ છે, એમાંની વાસુદેવ ભગવાન શ્રીમંત તમે વાણી બોલો, કઠોર વાણી બોલાય. તમારા હા મુકુળ સંત તમે કુલ છો, આત્મા તમે પ્રગટ કરો તો તર્ક વાણી સુધરી જાય. તારે શરીરનું કર્મ આટલા પુણ્ય પ્રાયેલો જીવ બીજા આત્મા દુભર 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 દુભર